હે ચેપ્ટર નંબર 6 આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને ચેપ્ટર નંબર 6 માં પહેલા મેગ્નેટિક ફ્લક્સ આપણે થોડુંક સમજશું કે મેગ્નેટિક ફ્લક્સ શું કહેવા માંગે છે. એટલે હેડિંગ આપી દઈએ મેગ્નેટિક ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ. So it represent magnetic flux. It is defined as હા ભાઈલા મોક ટેસ્ટમાં ડાઉટ છેલ્લે રાખીએ ભાઈબંધ હો ને, કારણ કે આજે 1.5 કલાક. હા બરાબર છે, પણ હવે પેલા તો હાવ પેલા કીધું હોત તો હેડિંગ માર્યા પેલા કીધું હોત તો કરી નાખે આપણે. હવે હેડિંગ મારી દીધું, છેલ્લે ઉતાવળ નથી ને કાંઈ, બસ તો છેલ્લે રાખીએ. It is defined as number of magnetic field lines passing through a surface. ટૂંકમાં કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે અહીંયા મેગ્નેટિક ફ્લક્સ એટલે કે ચુંબકીય ફ્લક્સ કહીએ છીએ. It is defined as number of magnetic field lines या magnetic lines of forces passing through a surface. માની લો આવી રીતના આમ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લઉં, એટલે અહીંયા લખી નાખું in uniform magnetic field. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપણે એક પ્લેન જેવું મૂકી દઈએ. જો આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે અને આની અંદર આપણે એક સરફેસ આવી રીતની મૂકીએ છીએ. જો આ જે છે આપણે સરફેસ મેં લીધી. તો આ સરફેસ આમ પડી છે, સમજી લેજો તમે. આપણે માની લો એક અગેન પેજ લઈ લઈએ તો આ સરફેસ આમ પડી છે, અહીંયા બધી જગ્યાએ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. આ બી આપણું યુનિફોર્મ, અને આની અંદર આવી રીતનો એક સરફેસ પડી છે. તો આ સરફેસમાંથી કેટલી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય ને, નંબર ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસ થ્રુ ધીસ સરફેસ, ઇટ ઇઝ ટર્મ્ડ એઝ મેગ્નેટિક ફ્લક્સ. સો મેગ્નેટિક ફ્લક્સ ને ઓલરેડી તમે ચેપ્ટર નંબર 1 ની અંદર ઇલેક્ટ્રિક ફ્લક્સમાં સમજી જ ગયા છો. આપણે અહીંયા ઇઝીલી લખી શકીએ બી એ, બટ નોટ ઓનલી બી. આઈડિયલી હું તમને એમ કહું ને છોકરાઓ કે અહીંથી બી ને તમે સબ્જેક્ટ કરો ને તો બી ઇઝ ઇક્વલ ટુ 5/a આવે. તો ખરેખર મારે એમ કહેવાય કે આ સરફેસ પરના કોઈ પણ પોઈન્ટ પાસે પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા કેટલી નંબર ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે એને ઈ પોઈન્ટ પાસેની મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી યા મેગ્નેટિક ફિલ્ડ કહેવાય, યા મેગ્નેટિક ઇન્ડક્શન કહેવાય. તો બી આવી રીતના ડિફાઇન થાય. ખરેખર 5 ઇઝ ઇક્વલ ટુ બી એ પછી આવ્યું, પહેલા બી આવ્યું કે આ સરફેસ પર કોઈ બી હું એક પોઈન્ટ લઉં, ઈ પોઈન્ટ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયામાંથી કેટલી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે. માની લો મેં સરફેસ પર કોઈ એક પોઈન્ટ લીધો હોય, એમાં યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા એકમ આચ્છેદના ક્ષેત્રફળ દીઠ વધારે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય તો ત્યાં ડેફિનેટલી મેગ્નેટિક ફિલ્ડ મોર હોવાનું. અને કોઈ પોઈન્ટ લીધો હોય ત્યાં પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયામાંથી લેસ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે તો ત્યાં મેગ્નેટિક ફિલ્ડ જે છે એવું વીક હોવાનું, આપણને સ્ટ્રોંગ નહીં મળે. તો આઈડિયલી બી ને ડિફાઇન કરાય ને બી ઇઝ ઇક્વલ ટુ 5/a પરથી 5 ઇઝ ઇક્વલ ટુ બી લખાય. અહીંથી આપણે આનો યુનિટ લઈ લઈએ. આનો યુનિટ જોવા જઈએ તો ટેસ્લા, આપણને ખબર છે મેગ્નેટિક ફિલ્ડ માટે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર યા વેબર થશે. ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર યા વેબર. અચ્છા, સ્કેલર છે કે વેક્ટર? તો કે ભાઈ સ્કેલર ક્વોન્ટિટી, એ હમણાં હું પ્રૂવ કરી દઉં. હવે માની લો હું તમને એમ સમજાવું છું કે આ જે આપણું પ્લેન છે ને, અત્યારે મેં આવી રીતના મૂક્યું હતું. હવે હું આ આપણું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અગેન આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, અને એની અંદર
હું આ પ્લેન ને આમ રાખું છું, જોજો બધા જરાક. અત્યારે મેં પેલા આમ રાખ્યું હતું, આમ. હું આજ જે છે એને હું આવી રીતના આમ રાખું છું, આમ થોડું એને થીટા એંગલ ટિલ્ટ કરું છું, એટલે કે આવી રીતના આપણે એને એરેન્જ કરીએ છીએ. આ મેં રાખ્યું, જો આનો એરિયા વેક્ટર, એરિયા એ ખરેખર તમને ખબર છે સ્કેલર છે, બટ એને અમુક રીતે આપણે વેક્ટર તરીકે ટ્રીટ કરી શકીએ છીએ. તો આનો એરિયા વેક્ટર આમ આવવાનો છે, ધેટ ઇઝ યોર એ વેક્ટર. આ એ વેક્ટર, આ મેગ્નેટિક ફિલ્ડ બી છે જ તે. આ બી અને એ વચ્ચેનો એંગલ થીટા. અહીંયા જે મેં પ્લેન આમ રાખ્યું હતું, અને અહીંયા એનો એરિયા વેક્ટર તમને ખબર છે પ્લેન ને પરપેન્ડિક્યુલર આમ આવે, તો એ અને બી વચ્ચેનો એંગલ 0 હતો. અહીંયા મેં એ જ પ્લેન ને આવી રીતના રાખ્યું, તો એ આમ ગયું, બી આમ છે, બંને વચ્ચેનો એંગલ થીટા છે. હવે હું તમે સમજો, અહીંયા આવી રીતના આ જે પ્લેન છે ને એને આપણે બે પાર્ટમાં વિચાર કરીએ. આ જે સરફેસ છે એને બે પાર્ટમાં વિચાર કરીએ. એક આવી રીતના હું ડ્રો કરું છું, જો એક આમ, એક આમ, એક આમ, એક આમ. જો આ જે આખો પાર્ટ છે ને, બરાબર શાંતિથી અહીંયા જોજો. આમ મેં જે પ્લેન રાખ્યું હતું, સરફેસ રાખી હતી, આ સરફેસ ને મેં આવી રીતના બે પાર્ટમાં વિચારી, એક આ અને એક આ. એટલે હું અહીંથી એક હજી લઈ લઉં. આ પ્લેન આપણું આમ હતું ને, મેં બે પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું, એક આ, એક આ, અગેન એક આ, એક આ. એરિયા વેક્ટર આપણને ખબર છે કે પરપેન્ડિક્યુલર હોય. આ થીટા છે તો તમને ખબર જ છે કે મેગ્નેટિક ફિલ્ડ ઓલરેડી એક્સ ડાયરેક્શન ની અંદર જ છે. આ જ ડાયરેક્શનમાં તમારું મેગ્નેટિક ફિલ્ડ છે જ. જો તો અહીંયા આને આપણે થીટા જ કીધો છે, આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે. તો આ જે છે આ એને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં એ કમ્પોનન્ટ થઈ જશે. આ એ છે, આ થીટા છે, તો આ થઈ જશે એ કોસ થીટા, અને આને પરપેન્ડિક્યુલર માં નીચે આ થઈ જશે એ સાઇન થીટા. મીન્સ કે મેં શું કર્યું છે તમે બરાબર સમજજો, કે જે આપણી સરફેસ આમ પડી હતી ને મેં બે પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખી. એક મેગ્નેટિક ફિલ્ડ ને એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર, અને આ જે પાર્ટ આવ્યો ને મેગ્નેટિક ફિલ્ડ ને પેરેલલ આવ્યો. અને મેં તમને ડેફિનેશનમાં લખાયું છે, ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ નંબર ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ અ સરફેસ. મીન્સ કે આમાં તો જો ને તમે આ પાર્ટ લ્યો છો, આ ઉપરનો ડોટેડ, આ બે ડોટેડ, અને એક આ પાર્ટ હું લઉં છું, તો એમાં તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જસ્ટ ટચ થઈને વહી જાય, જસ્ટ ટચ થઈને. પાસ તો કેવી રીતે એમ પરપેન્ડિક્યુલર આમ એન્ટર થાય તો એ પાસ થઈ કહેવાય. આને તો જસ્ટ ટચ કરીને વહી ગયું, ઉપરથી નીચેથી જસ્ટ ટચ કરીને વહી ગયું. હવે તો પરપેન્ડિક્યુલરલી પાસ થવી પડે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આ પરપેન્ડિક્યુલરલી એને પાસ થવી પડે. એ આમાંથી જ પોસિબલ છે. જો તમે આમાંથી થતું જ નથી. આઈડિયા આવે મેં શું કીધું? યસ યા નો બધાને? કે ભાઈ આ આપણી સરફેસ પહેલા આમ હતી, આમ એને મેં બે પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી, ધીસ એન્ડ ધીસ. તો આપણને ખબર પડી ગઈ કે આ જે પાર્ટ હતો એનો પરપેન્ડિક્યુલર એ કોસ થીટા આવે, આ એ સાઇન થીટા. પણ એ સાઇન થીટા વાળા પાર્ટમાં તો અહીંયા તો ફિલ્ડ લાઇન્સ આની ઉપરથી વહી ગઈ, નીચેથી વહી ગઈ, આને જસ્ટ ટેન્જન્ટના ફોર્મમાં વહી ગઈ, ટચ કરીને વહી ગઈ. આપણે તો પરપેન્ડિક્યુલર પાસ થવી જોઈએ, આમ પરપેન્ડિક્યુલર પાસ થવી જોઈએ પ્લેન. તો એને અકોર્ડિંગ મારે અહીંયા ડેફિનેશનને રીડિફાઇન કરવી જોઈએ કે ભાઈ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા બી એ નથી, બી એ કોસ થીટા છે. કારણ કે ઘણી વખત તમે જો સરફેસ ને આવી રીતના રાખો તો એનો એ કોસ થીટા વાળો કમ્પોનન્ટ જે છે એને અકોર્ડિંગ તમારી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે, ક્રોસ કરે છે. એ સાઇન થીટા ને તો જસ્ટ ટચ કરીને વહી જાય છે, પાસ નથી થતી. અહીંયા તો આપણે કીધું છે પાસિંગ થ્રુ સરફેસ, અને એમાં મેઇનલી પરપેન્ડિક્યુલર એને પાસ થવી પડે. So flux 5 is equal to BA cos theta. Again મેં કીધું એમ કે આ તો ભાઈ સ્કેલર ક્વોન્ટિટી છે. યસ, મેગ્નેટિક ફિલ્ડ itself a વેક્ટર, એરિયા વેક્ટર, તો મારે આને લખાય B વેક્ટર ડોટ A વેક્ટર. સો ફ્લક્સ 5 is equal to તમારી પાસે આઈડિયલી ત્રણ ઇક્વેશન આવી ગયા. B વેક્ટર ડોટ A વેક્ટર, BA cos theta, અને અહીંયા તમે જોવા જાવ તો A અને B વચ્ચેનો એંગલ 0 હતો, ધેટ્સ વાય cos 0 1 થઈ ગયો, અને તમારી પાસે B આવી ગયું. તો ખરેખર ફોર્મ્યુલા છે B વેક્ટર ડોટ A વેક્ટર, એના ઉપરથી BA cos theta અને theta 0. If theta is equal to 0, then flux 5 is equal to BA.
બોલો રેડી? આપણે જનરલી આમ સમજતા હોય કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ બી વેક્ટર ડોટ એ વેક્ટર કહી દઈએ અને પછી એમ કહી દઈએ બી એ કોસ થીટા અને થીટા 0 એટલે કોસ 0 1. આપણે ઉલટું પ્રૂવ કર્યું. બી આમ થાય. તમારે બી એ કોસ થીટા કે બી વેક્ટર ડોટ એ વેક્ટર કરવું હોય તો તમે આવી રીતના એને થીટા એંગલે એરેન્જ કરો. મેગ્નેટિક ફિલ્ડ સાથેનો એરિયા વેક્ટર જો થીટા એંગલ બનાવે છે. હવે આપણે નેક્સ્ટ magnetic flux in non-uniform magnetic field. In non-uniform magnetic field. તો અહીંયા હું non-uniform magnetic field આવું હેડિંગ આપી દઉં. આપણું non-uniform magnetic field છે. આવી રીતના છે non-uniform magnetic field. હા ભાઈ. સંભળાતું નથી બેટા, આગળથી બોલ ને જરાક. શું આગળના ચેપ્ટરમાં? હા હા, જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર જાય એટલી જ બહાર આવે. એમાં બે વર્ડિંગ આવે બેટા. જો અહીંયા મેં પાસિંગ થ્રુ લખ્યું. જો પાસિંગ થ્રુ તો પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈ દી 0 હોય જ ન શકે. હા, આમાં તારે 0 કેવું હોય ને તો જો આમ લખ્યું હોય ને ફ્લક્સ પાસિંગ થ્રુ, તને જ્યારે બી કે ને ફ્લક્સ પાસિંગ થ્રુ, તો તારે શું કહેવાનું ખબર છે? ફ્લક્સ પાસિંગ થ્રુ 5 પાસિંગ ઇઝ ઇક્વલ ટુ તારે 5 ઇન કે 5 આઉટ ગમે એનો મેગ્નિટ્યુડ લઈ લેવાનો. જેમ કે અહીંયા તમને ક્વેશ્ચન થાય કે સર આમ આપણું સરફેસ છે તો મારે એરિયા વેક્ટર કયો, રાઈટવર્ડ લેવાનો કે લેફ્ટવર્ડ? બે ડાયરેક્શનમાં લઈ લે. ચલ બેટા, તું અહીંથી એરિયા વેક્ટર લેફ્ટવર્ડ લે તો જો એ અને બી વચ્ચેનો એંગલ પાઈ થાય. તો મારે લખવું હોય ને ફ્લક્સ 5 ઇન, તો 5 ઇન આવે એ બી કોસ પાઈ. એ અને બી વચ્ચેનો એંગલ, એ આમ લેફ્ટવર્ડ, બી રાઈટવર્ડ, કોસ પાઈ ઇઝ -1. મારે માની લો 5 આઉટ લખવું હોય ને 5 આઉટ, તો 5 આઉટમાં તું જોવા જા બેટા, અહીંથી કેટલું બહાર આવે? 5 ઇન એટલે દાખલ થતું, 5 આઉટ એટલે બહાર આવતું. તો બહાર આવતામાં જો બી અને એ વચ્ચેનો એંગલ 0 છે. સો અહીંયા લખી નાખો એ બી કે બી એ કોસ 0, તો આ થઈ ગયું બી. જો એન્ટર થાય છે -ba કે -ab, આઉટ છે +ba કે +ab. તો ફ્લક્સ પાસિંગ થ્રુ પૂછું ને તો તારે 5 ઇન કે 5 આઉટ નો મેગ્નિટ્યુડ જ લઈ લેવાનો. બટ ફ્લક્સ ટોટલ ફ્લક્સ એમર્જિંગ આઉટ આવે. ટોટલ ફ્લક્સ એમર્જિંગ આઉટ એવું આવે. ટોટલ ફ્લક્સ એમર્જિંગ આઉટ, આનું ગુજરાતી થાય બહાર આવતું કુલ ફ્લક્સ. ટોટલ ફ્લક્સ એમર્જિંગ આઉટ એવું કે તો 5 ટોટલ ઇઝ ઇક્વલ ટુ, તારે અહીંયા લખવાનું થશે 5 ટોટલ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન પ્લસ 5 આઉટ. અહીંયા 5 ઇન -ab છે, 5 આઉટ પ્લસ ab છે, તો ટોટલ 0 થઈ જશે. પસાર થતું ફ્લક્સ પૂછે તો એ 0, પાસિંગ થ્રુ તો નહીં જ હોય કોઈ દી 0. જેટલું 5 ઇન જેટલું 5 આઉટ છે. હવે આ લેંગ્વેજ ઉપર બહુ ઓછા કેરફુલી વર્ક કરે છે. તમે પીવાયક્યુ સોલ્વ કરશો 2023 માં તે તમને આનો બેઝ પીવાયક્યુ મળશે કે જેમાં પાસિંગ થ્રુ લખ્યું છે તો તમારે કાં તો ઇન નો મેગ્નિટ્યુડ લેવાનો યા તો આઉટ નો મેગ્નિટ્યુડ લેવાનો. અને મારા સાથે સાથે આન્સર 0 આપ્યું તો ઘણાએ 0 કરીને જ આવ્યું. પણ ત્યારે તમને ટોટલ ફ્લક્સ એમર્જિંગ આઉટ એવું પૂછે ત્યારે તમારો આન્સર 0 આવશે. જેટલું એન્ટર થશે એટલું બહાર આવશે. ઓકે, રેડી? ચાલો હવે આપણે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લઈએ. તો આવી રીતનું નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લઉં છું. એમાં આવી એક સરફેસ છે છોકરા. અગેન આ છે તો સરફેસ જ, ને તમે ચેક કરી લો આ સરફેસના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ જુદું જુદું છે, ક્યાંય સેમ નથી. તો આપણે આવા કેસની અંદર શું કરવાનું થાય તો કે પહેલા તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સમાં આપણે એવું સમજી ગયા કે મારે આ પોઈન્ટ પાસે, ચલો આ પી પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ જોતું છે. તો ફિલ્ડ લાઇન્સના કોઈ બી પોઈન્ટ પાસે આપણે ટેન્જન્ટ ડ્રો કરીએ તો એ આપણને ઈ પોઈન્ટ પાસેનું નેટ મેગ્નેટિક ફિલ્ડ આપે. અને હું અહીંયા એક આવી રીતનો એક એરિયા એલિમેન્ટ લઉં કે જેનો એરિયા આપણે ડીએ કહી દઈએ. આખાનો એરિયા એ, આનો એરિયા ડીએ.
બે વચ્ચેનો એંગલ આપણે થીટા કહી દઈએ. ડી સ્મોલ એ મેં કીધું. જો તમે સર આ તમે આવું કામ કર્યું? અરે ભાઈ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, મારે ફોર્મ્યુલા યુનિફોર્મ વાળી જ યુઝ કરવી છે, બી ડોટ એચ કરવું છે. તો શું કરું? તો કે ભાઈ બધી જગ્યાએ અહીંયા નોન યુનિફોર્મ છે, હું એક કોઈ પોઈન્ટ તો લઈ શકું ને. પોઈન્ટ પૂરતું તો મેગ્નેટિક ફિલ્ડ વેરી થોડું થઈ જવાનું છે. નાના એવા પોઈન્ટ પૂરતું. હા સાહેબ તમે આ ક્યાં પોઈન્ટ લીધો? તમે તો કેટલો મોટો પાર્ટ ડ્રો કર્યો. મેં પહેલા કીધું કે હું એલિમેન્ટ જે સમજુ છું વિથ રિસ્પેક્ટ ટુ ધેટ બોડી એલિમેન્ટ, ધેટ મીન્સ એક પાર્ટિકલ જ છે, એક પોઈન્ટ જ છે. જસ્ટ લાઈક કે આપણી રિસ્પેક્ટમાં જેટલા બી સ્ટાર છે, તારાઓ, એ બધા પોઈન્ટ જ છે, પણ ખરેખર એ વેરી લાર્જ છે. તો જસ્ટ લાઈક ધેટ કે આપણે અહીંયા ભલે ને લાર્જ ડ્રો કર્યો વિથ રિસ્પેક્ટ ટુ ધેટ બોડી, તો એક પોઈન્ટ પી જ છે, પાર્ટિકલ જ છે. તો ત્યાં એનો એરિયા મેં ડીએ કહી દીધો, અહીંયા બી નેટ કહી દીધું. અચ્છા કેમ સાહેબ બી નેટ ત્યાં ડ્રો? અરે આ તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે ને બકા, એના કોઈ બી પોઈન્ટ પાસે મારે ટેન્જન્ટ તો ડ્રો કરવો જ પડશે, ઈ મને નેટ મેગ્નેટિક ફિલ્ડ આપશે. તો અહીંયા હું આવું ન લખી શકું ભાઈ કે ફ્લક્સ પાસિંગ થ્રુ elemental area that is d5 is equal to b vector dot da vector. અહીંયા તમને દેખાય જ છે કે બી અને ડીએ વચ્ચેનો એંગલ cos થીટા થવાનો છે. થીટા છે એટલે મેં cos થીટા લખ્યું. અને નેટ ફ્લક્સ તમારે જોતું એટલે મેં શું કર્યું, એ જ ફોર્મ્યુલા યુઝ કરી, 5 is equal to b dot a. બસ સીધી આખા બોડી માટે નહીં, પહેલા એક એલિમેન્ટ લીધો, એલિમેન્ટ માટે મેં d5 ફાઇન્ડ કર્યું, અને પછી મારે નેટ ફ્લક્સ જોતું હોય, નેટ ફ્લક્સ, તો નેટ ફ્લક્સ 5 is equal to ઇન્ટિગ્રેશન ઓફ d5, અને અહીંયા આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન ઓફ બી વેક્ટર ડોટ ડીએ વેક્ટર યા ઇન્ટિગ્રેશન બી ડીએ cos થીટા. જે કાંઈ તમારે લિમિટ લેવાની થતી હોય ઓન સરફેસ, લિમિટ તમારે એવી રીતના મૂકી દેવાની. જે કાંઈ શેપની લિમિટ હોય શેપની લિમિટમાં વાત કરી દેવાની. કારણ કે આ એલિમેન્ટ તમે જોવા જાવ તો બધી જ જગ્યાએ આખા બોડી પર કન્ટિન્યુટીમાં છે. તો જ્યારે આવી રીતના ખંડો સતત હોય, કન્ટિન્યુ હોય, ત્યારે તમારું એડિશન કરવાની જરૂર નથી, ડાયરેક્ટલી તમારું એડિશન જે છે એ ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ થઈ જશે. હવે આપણે ફેરાડેઝ લો સમજીએ. આમ તો આપણે સમજી જ ગયા છીએ, બટ આજે આપણે એને અલગ વેથી સમજવાનું છે. આખો લેક્ચર પછી એના ઉપર જ આપણે ડિસ્કસ કરવાનું છે. અને અમુક ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપ્યા છે આજે, ધ્યાન રાખજો. બી એ કોસ થીટામાં થીટા ઈ બી અને એ વચ્ચેનો એંગલ છે, એ એરિયા વેક્ટર. ઘણી વખત તમને એ એંગલ પ્લેન અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો આપી દેશે, તો બહુ કેરફુલી રીડ કરવાનું. યા ફિગર પરથી આપણે જોવાનું મારે થીટા બી અને એ વચ્ચેનો લેવાનો છે. હવે આપણે હેડિંગ આપીએ Faraday's law of electromagnetic induction. Faraday's law for electromagnetic induction. વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો ફેરાડેનો નિયમ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. હવે પેલા આપણે છે ને એક સ્ટેટમેન્ટ લખીએ. આ સ્ટેટમેન્ટ આખું તમને આજે નહીં સમજાય, આ તમને સમજાતા મે બી કાલનો લેક્ચર યા પરમદીનો લેક્ચર આવી જાય. આજે તમને હાફ ક્લિયર થઈ જશે. હું લખું છું that due to relative motion, એટલે સાપેક્ષ ગતિ, due to relative motion between magnetic field and conductor or coil, due to relative motion between magnetic field and conductor or coil, if magnetic field lines are being cut or conductor માટે મેં લખ્યું magnetic field lines are being cut or
total magnetic flux, total linked magnetic flux changes, comma, and EMF is induced, This phenomena is known as electromagnetic induction. So due to relative motion between magnetic field and conductor or coil, અહીંયા મેં બે આપ્યું છે. ટૂંકમાં આજે આપણે કોઇલ માટે સમજવાનું છે, તમને 50% આજે સમજાશે. Due to relative motion between magnetic field and conductor or coil, if magnetic field lines are being cut, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કપાય, અથવા એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે કપાય ને, magnetic field lines are being cut, એ કંડક્ટર માટે છે. કોઇલ માટે હવે આવ્યું, કોઇલ માટે total linked magnetic flux changes and EMF is induced. This phenomena is known as electromagnetic induction. That means કે મારે રિલેટિવ મોશન કરાવવાનું છે between magnetic field and coil. આજના લેક્ચરમાં આપણે કોઇલ બે જ વાત કરવાના છે, કોઇલ અને મેગ્નેટિક ફિલ્ડ. કંડક્ટર એ નેક્સ્ટ લેક્ચરમાં આવવાનું છે. જેમ કે હું અહીંયા તમને એક એક્સપેરિમેન્ટ થ્રુ આખી વસ્તુ સમજાવું કે આવી રીતની આપણે એક એન ટર્ન વાળી કોઇલ લઈએ છીએ. આ કોઇલ છે, આ કોઇલ આપણે આવી રીતના ટર્ન શો કર્યા. અહીંયા આવી રીતના આમ પાછળ જાય છે ટર્ન, એવું મેં શો કર્યું. અને મેં સામે એક ગેલ્વેનોમીટર રાખી દીધું. ગેલ્વેનોમીટર તમને ખબર છે કે કરંટના પ્રેઝન્સને એ આઈડેન્ટિફાય કરશે. આવી રીતનું મેં એક કોઇલ લીધું. હવે જો છોકરાઓ, મેં અહીંયા લખ્યું છે કોઇલ માટે, બરાબર સમજો. ખૂબ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન સ્ટાર્ટ થાય છે. મેગ્નેટિક ફ્લક્સ ચેન્જીસ. મેગ્નેટિક ફ્લક્સ એટલે તમને ખબર હોવી જોઈએ એ બી કોસ થીટા, બટ n નંબર ઓફ ટર્ન્સ હોય તો n a b cos થીટા. મીન્સ કે ફ્લક્સમાં ચેન્જ કેટલી રીતે થાય છે, એ જેટલી રીતે ફ્લક્સમાં ચેન્જ થાય ને એટલા ટાઈપના ક્વેશ્ચન વાત તમને કરાવવાનો છે. યા તો એરિયા ચેન્જ થાય, યા તો બી ચેન્જ થાય, યા તો થીટા ચેન્જ થાય. અહીંયા ખાલી આવી રીતના કોઇલ રાખી દેવાથી કાંઈ નથી થવાનું. મેં સાથે સાથે બાયડાયરેક્શનલ ગેલ્વેનોમીટર વી લીધું છે. સામે હું એક બાર મેગ્નેટ લઈ લઉં છું. અત્યારે આ બાર મેગ્નેટ છે, બાર મેગ્નેટ. અને બાર મેગ્નેટ ની અંદર આ તમારો નોર્થ પોલ, આ તમારો સાઉથ પોલ. તમને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે નોર્થ માંથી તો ભાઈ ઓરિજિનેટ થવાની છે. તો આવી રીતના મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ ઓરિજિનેટ થઈ. હવે હું અહીંયા બે વસ્તુ છે. જો આ એક કોઇલ છે અને હું આ રિમોટ ને અહીંયા બાર મેગ્નેટ તરીકે લઈ લો. આ કોઇલ છે ને બાર મેગ્નેટ છે. આમ બેને પકડીને ઉભો રહી જાવ, કાંઈ ન થયું. કારણ કે મેં તમને લખીને આપ્યું ડ્યુ ટુ રિલેટિવ મોશન બિટવીન મેગ્નેટિક ફિલ્ડ એન્ડ કોઇલ. કંડક્ટર ત્યાં નહીં પડી, કોઇલ. એટલે ધેટ મીન્સ કે આને શું કર્યું ભાઈ ફેરાડે, કે આ કોઇલને પકડી રાખી, મેગ્નેટને આમેની નજીક લાવતો ગયો ધીમે 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 ધીમે. યા એને મેગ્નેટને નજીક રાખ્યું, કોઇલને ધીમે 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 નજીક લાવતો ગયો. અને એને ગેલ્વેનોમીટર પર ઓબ્ઝર્વ કર્યું ને, તો ગેલ્વેનોમીટર પર ઓબ્ઝર્વેશન કરતા કરતા ખબર પડી કે નીડલ હલવી, મીન્સ કે કરંટ આવ્યો હશે. તમે વિચાર કરજો, આ કોઇલમાં ક્યાંય બેટરી નથી. અત્યાર સુધી તમે એવું જ સમજ્યા હતા બેટરી હોય, ડટ્ટો હોય તો કરંટ આવે, પ્રવાહ તો આવે જો બેટરી હોય, ડટ્ટો હોય. આમાં ક્યાંય બેટરી નથી. એને ખાલી એમ જ કર્યું કે આને ઊભું રાખ્યું અને આ બાર મેગ્નેટ ને નજીક લાવતો ગયો, લાવતો ગયો, લાવતો ગયો, લાવતો ગયો, લાવતો ગયો, લાવતો. જેવું એને મોશન સ્ટોપ કરી દીધું ને, કરંટ સ્ટોપ થઈ ગયો. એને જોયું જ્યાં સુધી બાર મેગ્નેટ મૂવ કરતું હતું ને ત્યાં સુધી તમારી કોઇલ ડિફ્લેક્શન શો કરતી હતી.
ગેલ્વેનોમીટરમાં કઈ કરંટ મેઝર થતો હતો. પછી એને એ બી ચેક કર્યું કે આમ રાખ્યું, એને પછી શું કર્યું ખબર છે? આ બાર મેગ્નેટ ને ફિક્સ કરી દીધો. એને કોઇલ નજીક લાવતો ગયો તો પહેલાની જેમ જ પેલા એને આ જે બાર મેગ્નેટ છે એને વી વેલોસિટી થી ટ્રાવેલ કરાવ્યું, બાર મેગ્નેટ ને વી વેલોસિટી. તો જોયું કે હારું આની અંદર કરંટ જોવા મળ્યું. એને માની લો ગેલ્વેનોમીટર ની નીડલ હતી ને છોકરો, એ રાઇટવર્ડ રોટેટ થઈ. હું એમ કહું રાઇટવર્ડ રોટેટ થઈ. અને આમ રાખ્યું ને નજીક લાવતો ગયો તો એ રાઇટવર્ડ રોટેટ થઈ. પછી એને મેં સ્ટોપ કરી દીધો. ઓકે, નો પ્રોબ્લેમ. પાછું એની જગ્યાએ લઈ આવ્યો. હવે હું શું કર્યું? જે સ્પીડ થી મેગ્નેટ ને નજીક લાવતો હતો ને એ જ સ્પીડ થી હું કોઇલ ને નજીક લઈ ગયો, તો એ સેમ જ ડિફ્લેક્શન મળ્યું. સ્પીડ એની હો. પછી એને એવું કર્યું કે ભાઈ આને ફિક્સ, આ બી ફિક્સ. આને પેલા નજીક લાવ્યો તો કોઇલ રાઇટવર્ડ ડિફ્લેક્ટ થઈ. પછી મેગ્નેટ ને પાછો લઈ ગયો એનાથી દૂર. તો પહેલા જે નીડલ રાઇટવર્ડ રોટેટ થતી હતી ને, રાઇટવર્ડ ડિફ્લેક્ટ થતી હતી ને, હવે લેફ્ટવર્ડ ડિફ્લેક્ટ થઈ. ધેટ મીન્સ કે આ કોઇલ ની અંદર જ્યારે હું મેગ્નેટ ને નજીક લાવું છું ત્યારે કરંટ, અને આ મેગ્નેટ ને દૂર લઈ જાઉં છું ત્યારે કરંટ ની ડાયરેક્શન ઓપોઝિટ છે. કે તો જ આ બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટર છે. તો જ ઓલી નીડલ પહેલા અહીંયા વચ્ચે હતી, એમાંથી પહેલા રાઇટવર્ડ ગયો અને હવે લેફ્ટવર્ડ ગયું. મીન્સ કે થાય છે હું નજીક લાવું છું તો મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે. જો ફ્લક્સ નો ચેન્જ કામનો છે, સાંભળી લેજો. જે કોઈ પણ રીતે ફ્લક્સ ચેન્જ થયો એટલે પૂરું. નજીક લાવું છું તો ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે, તો ત્યારે મે બી આને રાઇટવર્ડ ડિફ્લેક્ટ થઈ હશે. રાઇટવર્ડ ડિફ્લેક્ટ થઈ હશે એટલે કરંટ આમ ગયો હશે. તો જ્યારે હું આને દૂર લઈ જાઉં છું ત્યારે લેફ્ટવર્ડ મૂવ થાય છે. લેફ્ટવર્ડ ડિફ્લેક્ટ થાય તો કરંટ મારો બેટો આમ પાસ થયો હશે. ધેટ મીન્સ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય અને મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થાય ત્યારે કરંટ, ઇન્ડ્યુસ કરંટની ડાયરેક્શન ઓપોઝિટ છે. આ કરંટ નો બોલાય ઇન્ડ્યુસ કરંટ કહેવાય, પ્રેરિત પ્રવાહ કહેવાય. સો ડ્યુરિંગ increasing and decreasing of magnetic flux during increasing and decreasing of magnetic flux, direction of induced current will reverse. એ રિવર્સ થઈ જશે. તો અહીંયા આવી રીતના આપણું હતું. આ આપણી કોઇલ હતી, આમ મેં કીધું આને અમને નજીક લે. તમે પહેલી વખત એમ કેમ કહી દીધું કે નીડલ રાઇટવર્ડ ગઈ? એ બધું સમજાવું છું, તમે ડિસાઇડ કરી શકશો કેમ શું થશે. તો પેલા આને નજીક લાવ્યો, મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થયું. દૂર લઈ ગયો, મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થયું. ઇન્ક્રીઝ થયું ત્યારે સપોઝ આ રાઇટવર્ડ ડિફ્લેક્ટ થઈ, તો ડિક્રીઝ થયું ત્યારે લેફ્ટવર્ડ ડિક્રીઝ થઈ. હે છોકરો, હું આ મેગ્નેટ ને સ્ટેશનરી રાખીને કોઇલ ને નજીક લાવું, દૂર લઈ જાઉં, ચાલે? ચાલે કે ન ચાલે? હા કે ના? ચાલે. પાક્કું? ટૂંકમાં આપણે કરવાનું જ શું? ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ. મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ કામનો છે, એટલું આપણે સમજ્યા. હવે કામ કરીએ છોકરાઓ, મન કહો તો તમે, હું આમાં આ જે મેગ્નેટ છે એને 10 મીટર પર સેકન્ડ થી રાઇટવર્ડ મૂવ કરાવું અને આને બી હું 10 મીટર પર સેકન્ડ થી રાઇટવર્ડ મૂવ કરાવું. બોલો મને કહો તો ઇન્ડ્યુસ કરંટ મળે કે ન મળે? ન મળે. બીકોઝ ઓફ રિલેટિવ વેલોસિટીમાં જોવા જાવ તો બે 1 સેકન્ડમાં 10 મીટર આગળ જાય તો બેનો એકબીજાની રિસ્પેક્ટમાં રિલેટિવ વેલોસિટી 0 થઈ ગઈ. હવે જો તમે પહેલી લાઈન વાંચો, થોડુંક તમને આમાં કઈ સમજાય. ડ્યુ ટુ રિલેટિવ મોશન બિટવીન મેગ્નેટિક ફિલ્ડ એન્ડ કોઇલ. હા, સાચી વાત છે. કોઇલ અને આ આપણું મેગ્નેટિક ફિલ્ડ એટલે કે મેગ્નેટ, એની વચ્ચે સાપેક્ષ ગતિ થાય, રિલેટિવ મોશન. ટોટલ લિંક્ડ મેગ્નેટિક ફ્લક્સ ચેન્જીસ. આની સાથે સંકળાતું મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ. હા, નજીક આવતો હોય ત્યારે ઇન્ક્રીઝ થયું, દૂર આવતો હોય ત્યારે ડિક્રીઝ થયું.
and EMF induced, EMF induced, this phenomena is known as electromagnetic induction. EMF induced થયું. મેં તો તમને જે કરંટ ની વાત કરી. અચ્છા, EMF induced થયું. પહેલા હું તમને ઈ વર્ડ માં આગળ લઈ જાઉં છું. માની લો છોકરા, હું આમ કરું તો ચાલે? આ કોઇલ ના મેગ્નેટ બેયને નજીક લાવું, બેયને દૂર લઈ જાઉં, બેયને નજીક લાવું, બેયને દૂર લઈ જાઉં, ચાલે કે નો ચાલે? યસ યા નો? બેયને નજીક, બે દૂર, બે નજીક, બે દૂર, યસ. ઓકે, માની લો આ પ્રોસેસ ને હું જેટલી ફાસ્ટ કરું ને, ખૂબ નજીકથી ગોમ 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 ખૂબ ફાસ્ટ કરું, નજીક દૂર, નજીક દૂર, નજીક દૂર, નજીક દૂર, નજીક દૂર, આની સાથે લિંક થતું મેગ્નેટિક ફ્લક્સ સ્પીડીલી ચેન્જ થાય, તો લાર્જ મેગ્નિટ્યુડ નો કરંટ મને મળે. જો બીજી વાત આવી, પહેલા હું એમ કહેતો હતો કે આ કોઇલ સ્ટેશનરી હતી, આ તમે મેગ્નેટ ને નજીક લાવો અને દૂર લઈ જાઓ, મીન્સ કે મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય અને ડિક્રીઝ થાય ત્યારે કરંટની ડાયરેક્શન રિવર્સ થઈ જતી હતી. હવે એમ કહું છું કે તમે એને જેટલી સ્પીડથી રિલેટિવ મોશન કરાવશો, જેટલી સ્પીડથી નજીક લાવશો, જેટલી સ્પીડથી દૂર થઈ જશો, એટલો લાર્જ મેગ્નિટ્યુડનો ઇન્ડ્યુસ કરંટ આવશે. આઈ એમ ટોકિંગ અબાઉટ ઇન્ડ્યુસ્ડ કરંટ, પ્રેરિત પ્રવાહ. સો if speed of magnet is large, then magnitude of induced current also large. હવે અહીંયા આપણે આટલું સમજ્યા પછી ટૂંકમાં ફ્લક્સ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય છે ત્યારે કરંટની ડાયરેક્શન ઓપોઝિટ હોય છે, રિવર્સ થઈ જાય છે. અને સ્પીડ જેમ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય એમ તમારા ઇન્ડ્યુસ્ડ કરંટ, પ્રેરિત પ્રવાહ, કેમ પ્રેરિત છે જ નહીં આમાં પ્રવાહ. હે સાહેબ તમે એ તો સમજાવવામાં થતું હું હશે પ્રવાહ આવ્યો, કરંટ આવ્યો, એ કાલ ઉપર જશે. આજે કરંટ આવે કેમ એ આપણે સમજવાનું છે, કાલે એ બી સમજશું કાલના લેક્ચરમાં. એ કરંટ આવ્યો ક્યાંથી ને થયું શું એવું. તો જો તમારી સ્પીડ ઓફ મેગ્નેટ ઇન્ક્રીઝ હોય, ઇન્ક્રીઝ થાય, તો મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ કરંટ બી ઇન્ક્રીઝ થાય. ચાલો, નો પ્રોબ્લેમ. હવે હું તમને એક સિમ્પલ પહેલા આપણે સમજીએ છોકરા. આપણે એટલું અત્યારે પહેલા ફેરાડે કીધું ને આપણે માનીએ. માનવાનું એટલે કારણ કે એનું પ્રૂફ કાલે આવવાનું છે કે કોઇલમાં મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય છે ને, 5 ચેન્જ થાય છે ને, ચેન્જ ફ્લક્સ એટલે એની અંદર ઇન્ડ્યુસ કરંટ આવે છે. કરંટ હોય ને પીડી હોય ને હોય જ. ગણિત ગયા, કરંટ હોય તો પોટેન્શિયલ ડિફરન્સ હોય, બીકોઝ ઓફ કરંટ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. તો એ ઇન્ડ્યુસ કરંટ આવ્યો. હવે તમે કોઇલ આમ જોવો, તમે આ કોઇલને આમ જોવો, કોઇલમાં અહીંથી જો મેગ્નેટની સાઈડથી કોઇલને જો, તો કાં તો કરંટ ક્લોકવાઇઝ હોવાનો, યા તો કરંટ એન્ટી ક્લોકવાઇઝ હોવાનો. કરંટની બે ડાયરેક્શન હોવાની, કાં ક્લોકવાઇઝ ને કાં એન્ટી ક્લોકવાઇઝ. ચલો આપણે એઝ્યુમ કરવાની શરૂ કરીએ. એઝ્યુમ એટલે કે ગમે હોય, ના ના હમણાં તમને સમજાવું, પણ શરૂઆત તો આપણે એમ જ કરવી પડશે. હું એઝ્યુમ કરું છું કે અહીંથી જોતા મને કરંટની ડાયરેક્શન ક્લોકવાઇઝ દેખાય. ફર્સ્ટ આપણે ક્લોકવાઇઝ લઈએ, તો આ લખવાની જરૂર નથી કઈ, તો યાદ રહે એટલા માટે ક્લોકવાઇઝ. તો અહીંથી મને કરંટ આમ ક્લોકવાઇઝ ગયો, આમ ક્લોકવાઇઝ. અચ્છા, અને અહીંયા જવા દઉં છું, અને આપણે જવા દેવું પડશે. ક્લોકવાઇઝ કરંટ ગયો, અને અહીંથી ક્લોકવાઇઝ ગયો એટલે આ આવી રીતના એટલા માટે ડ્રો કર્યું છે કે આ પાર્ટ છે ને એ બધા બહાર છે, અને ઓલા પાછળ ટર્ન છે ને બધા ખરેખર આમ બેક સાઈડ છે. આમ આ બધા ટર્ન્સ આમ હશે, આ બધા પાર્ટ આ બહાર છે, આ બધા પાર્ટ ત્યાંથી ઉપર ગયો એટલે કરંટ આમ આવ્યો હશે, આમ આવ્યો હશે, આમ આવ્યો હશે, આમ આવ્યો હશે, આમ આવ્યો હશે. તમે જો ન કરતા તો આવી રીતના આમ કરંટ અહીંથી મેં જોયો, મેં એઝ્યુમ કર્યો કે અહીંથી ક્લોકવાઇઝ હશે, એઝ્યુમ કર્યું. અચ્છા, તમને હું 2-3 લેક્ચર પહેલા જ શીખવાડી ચૂક્યો છું કે કોઈ બી કોઇલની અંદર કરંટ આવી રીતના આમ ક્લોકવાઇઝ જતો હોય ને તો એ સાઉથ પોલ બને. સમઘડી તો સાઉથ. અને જો એ કોઇલની અંદર કરંટ આવી રીતના આમ એન્ટી ક્લોકવાઇઝ જાય ને તો એ નોર્થ પોલ બને. હવે અહીંયા આપણે સાઉથ મેં ક્લોકવાઇઝ કરંટ એઝ્યુમ કર્યો.
તો ક્લોકવાઇઝ કરંટ, અચ્છા કરંટ કેરિંગ કોઇલ પોતે મેગ્નેટ ની જેમ બિહેવ કરે, બીકોઝ ઓફ કરંટ કેરિંગ કોઇલ ને એનું મેગ્નેટિક ફિલ્ડ છે યાર, હવે ભણી ગયા છે. તો અહીંયા ક્લોકવાઇઝ કરંટ મીન્સ કે આ એન્ડ કોઇલ નો આ એન્ડ ઈ શું બન્યો હશે? સાઉથ પોલ, અને પાછળ ઓટોમેટિકલી શું બની ગયો હશે ભાઈ? નોર્થ પોલ. આ સાઉથ અને આ નોર્થ. વાય નોટ? ઓકે, નો પ્રોબ્લેમ. તો એનો મિનિંગ એમ થયો કે આમ કોઇલ હતી, આ મેગ્નેટ હતું, મેં સહેજ ધક્કો માર્યો, જોજો સહેજ એવો મેં પુશ કર્યો, સહેજ પુશ કર્યો એટલે આની અંદર ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ આવ્યું, અને ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ આવ્યું તો અહીંયા શું બન્યો? ક્લોકવાઇઝ કરંટ સાઉથ બન્યો, અહીંયા એન્ટી ક્લોકવાઇઝ કરંટ નોર્થ બન્યો. આ સાઉથ આ મેગ્નેટના નોર્થ ને શું કરશે? પુલ કરશે. આ પુલ કરતું જશે, ફોર્સ એટ્રેક્ટિવ ફોર્સ લાગશે. આ કોઇલનો સાઉથ પોલ આ મેગ્નેટને પુલ કરતો જશે, મેગ્નેટ જતું જશે. આની અંદરનું મેગ્નેટિક ફ્લક્સ કન્ટિન્યુઅસલી ચેન્જ થતું જશે, અને એમાંય મેઇનલી મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું જશે, અને આની અંદર તમને કરંટ મળશે, ક્લોકવાઇઝ કરંટ આવશે. જેમ ફ્લક્સ ઇન્ક્રીઝ થવાનો રેટ વધારે, એમ તમારા ઇન્ડ્યુસ કરંટનું મેગ્નિટ્યુડ વધારે. એ તમે સમજાયું તમને? તો જેમ નજીક જતું જાય, જેમ નજીક જતું જાય. અચ્છા, નજીક આપણે લઈ ગયા કે ગયું? મન કયો તો લઈ ગયા કે ગયું? હું કેવું તમારું? ગયું. કેમ ગયું? કારણ કે મેં એવું એઝ્યુમ કર્યું કે નોર્થ ની સામે શું બન્યું ભાઈ? સાઉથ. ક્લોકવાઇઝ કરંટ અહીંથી આવ્યો, ક્લોકવાઇઝ, તો એ સાઉથ બન્યું, અને એને આને એટ્રેક્ટ કર્યું. અચ્છા, આની અંદર કરંટ આવ્યો. કરંટ એટલે એની પાસે ઇલેક્ટ્રિકલ એનર્જી હોય. કરંટ એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી. માની લો આ વાયર છે, તાર હોય અને આર હોય. તો વાયર હોય તો એમાં રેઝિસ્ટન્સ હોય, તો એની અંદર I² RT મુજબ હીટ એનર્જી લોસ થાય. મીન્સ કે હીટ એનર્જી લોસ થશે. હીટ એનર્જી શેમાંથી આવશે? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી માંથી. હે, ઇલેક્ટ્રિકલ એનર્જી આવી ક્યાંથી? આવી ક્યાંથી? એઝ પર એનર્જી કન્ઝર્વેશન, એનર્જીનું તો એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ઝન થાય. નવી એનર્જી કઈ પ્રોડ્યુસ ન કરી શકે, હોય ક્યાંય ડિસ્ટ્રોય ન થાય. મારી વાત સમજો. આમ કોઇલ હતી, આ બાર મેગ્નેટ હતો, મેં સહેજ ધક્કો માર્યો, સહેજ એવો જ, એટલે સ્મોલ ટાઈમ પૂરતો આની સાથે ફ્લક્સમાં ચેન્જ થયો. ફ્લક્સ જે લિંક થતું હતું એમાં ફ્લક્સમાં ચેન્જ થયો. ફ્લક્સ નો ચેન્જ કરંટ ઇન્ડ્યુસ કર્યો. અહીંયા ક્લોકવાઇઝ કરંટ એટલે સાઉથ પોલ બની ગયો. સાઉથ પોલ બનીને નોર્થને ખેંચતો રહ્યો. મેં પછી ક્યાં કઈ કર્યું? બટ યસ, એકવાર સ્લાઇડ પુશ કરીને છોડી દીધો, થોડીક એનર્જી આપીને છોડી દીધો, પછી નજીક ગતું ગયું, પછી તો કન્ટિન્યુઅસલી કરંટ ઇન્ક્રીઝ થતો જશે, કારણ કે ઓર જોર શોરથી ફોર્સથી ખેંચતો જશે, એટલે ફાસ્ટ ફ્લક્સ નો ચેન્જ આવશે. ફ્લક્સ નો ચેન્જ ફાસ્ટ, તો કોઇલ વધારે, સોરી, તો કરંટ વધારે, તો કરંટ વધારે. તો હવે કરંટ એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી. ઇલેક્ટ્રિકલ એનર્જી આવી ક્યાંથી? મેં કોઈ એનર્જી બહાર એવી ખાસ આપી નથી, અને છતાં ઇલેક્ટ્રિકલ એનર્જી આવી. ધેટ મીન્સ ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝર્વેશન નથી. મીન્સ કે મેં જે એઝ્યુમ કર્યું હતું ને કે મેગ્નેટની સામે કરંટ એન્ટી ક્લોકવાઇઝ હોય, એવું રોંગ હતું. એન્ટી ક્લોકવાઇઝ ન હોય. જોયું, સોરી, ક્લોકવાઇઝ. મેં જે મેગ્નેટની સામે કરંટ ક્લોકવાઇઝ એઝ્યુમ કર્યું હતું ને, હું રોંગ હતો. ક્લોકવાઇઝ ન હોય. કારણ કે ક્લોકવાઇઝ હોય તો એનર્જી કન્ઝર્વેશન એપ્લિકેબલ નથી. તો હવે કઈ ડાયરેક્શનમાં કરંટ બે જ હોય, કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ. ચલો આપણે એઝ્યુમ કરીએ કે હવે કરંટ એન્ટી ક્લોકવાઇઝ છે. ચલો હવે જોઈએ કરંટ જે છે એ આવી રીતના આમ મને એન્ટી ક્લોકવાઇઝ મળ્યો ક્યાંક, કે આમ કરંટ અહીંથી મેં જોયો ને તો કરંટ આમ આવ્યો, એન્ટી ક્લોકવાઇઝ. આગળના પાર્ટમાંથી નીચે, પાછળના પાર્ટમાંથી ઉપર. અહીંયા બધી જગ્યાએ આમ, અહીંયા બધી જગ્યા પર આમ શો કરી દઈએ કે એન્ટી ક્લોકવાઇઝ આમ કરંટ ગયો. અચ્છા, એન્ટી ક્લોકવાઇઝ કરંટ ગયો મીન્સ કે આ કોઇલની અંદર જેવો મેં આ બાર મેગ્નેટને જરાક ધક્કો માર્યો, સ્લાઇડ પુશ કર્યો, એટલે કોઇલની અંદર ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ આવ્યું, અને ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ ને કારણે કરંટ આવ્યો. એની અંદર શું કામ આવ્યો એ આગળ સમજશું. કરંટ ઇન્ડ્યુસ થયો. ઈ એન્ટી ક્લોકવાઇઝ તમે બાર મેગ્નેટની સામેથી જોવો છો તો એ એન્ટી ક્લોકવાઇઝ જોવા મળે છે. એન્ટી ક્લોકવાઇઝ મીન્સ કે અહીંયા કયો પોલ બન્યો? નોર્થ. એન્ટી ક્લોકવાઇઝ એટલે તમને સમજાય કે ત્યાં આપણે કયો પોલ કહી શકીએ? તો કે ત્યાં બન્યો નોર્થ પોલ. તો પાછળ કયો બની ગયો? સાઉથ. હવે નોર્થ ને નોર્થ શું કરે? રિપેલ કરે. મીન્સ કે મારે આને નાની નજીક લાવવું હોય,
આ કોઇલની અંદર મેગ્નેટિક ફ્લક્સ ચેન્જમાં કન્ટિન્યુઅસલી મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ કરવું હોય તો મારે આને પકડીને કન્ટિન્યુઅસલી નજીક લાવતો જવો પડે. મારે આને મૂકી દઈશ તો આ નોર્થ ને રિપેલ કરીને આગો વ્યો જશે. મારે આ કોઇલની નજીક સતત આ બાર મેગ્નેટને લઈ જવો પડશે, કારણ કે તો આની સાથે મેગ્નેટિક ફ્લક્સ કોઇલ સાથેનું લિંક થતું મેગ્નેટિક ફ્લક્સ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થશે. ઇન શોર્ટ ચેન્જ થશે. ફ્લક્સના ઇન્ક્રીઝ ડિક્રીઝ નો કોઈ રોલ નથી, ફ્લક્સના ચેન્જ નો રોલ છે. તો ધેટ મીન્સ કે હું નજીક લાવતો જઈશ તો આની અંદર કરંટ ઇન્ડ્યુસ થશે. કરંટ એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી. ઇલેક્ટ્રિકલ એનર્જી ક્યાંથી આવી? તો કે હું બહારથી જે મેકેનિકલ એનર્જી કન્ઝ્યુમ કરું છું, હું જે બહારથી મેકેનિકલ એનર્જી પ્રોવાઈડ કરું છું, એ મારી મેકેનિકલ એનર્જી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થાય છે. હવે સમજાય એવી વાત છે. હવે તમારું જે આપણું એનર્જી કન્ઝર્વેશન પ્રિન્સિપલ છે એ વેલિડ થયો. બોલો રેડી? પહેલા આટલું બધાને ક્લિયર કે નોર્થ ની સામે નોર્થ જ બને. આપણો 2 લેક્ચર પહેલા મેં ફેરાડે લો બનાવ્યો હતો કે એવી જ રીતના કરંટ ઇન્ડ્યુસ થાય કે ના કોઝ નો જ ઓપોઝ કરે. જો મને તમે સાચું કહો તો અહીંયા કરંટ આવ્યો કોને લીધે? આ મેગ્નેટના મોશન ને લીધે ને. મેગ્નેટના મોશન ને લીધે. તો અહીંયા એવી રીતના કરંટ ઇન્ડ્યુસ મેં એપ્લિકેબલ કર્યો કે જેને લીધે કરંટ આવ્યો ને એનો જ ઓપોઝ થયો. ખરેખર આ બાર મેગ્નેટના મોશન ને લીધે આની અંદર ફ્લક્સ ચેન્જ થયું અને કરંટ ઇન્ડ્યુસ થયો. કરંટ એવી રીતના ઇન્ડ્યુસ થયો કે એના કોઝ નો જ ઓપોઝ કર્યો. એનો કોઝ બાર મેગ્નેટનું મોશન હતું. એન ની આમો એન બનીને એને જ રિપેલ કર્યું. યસ બેટા બોલ. કોઇલ છે કયા મટીરિયલ માંથી બન્યું છે એમ કે તું? હા, એટલે એની અંદર જે તું ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ જે આપણે ભણ્યા હતા એ રાખી દે તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને ઓર ઇન્ટેન્સિટી સાથે એને એટ્રેક્ટ કરે તો ફ્લક્સ નો ચેન્જ ફાસ્ટ થાય તો કરંટ નો મેગ્નિટ્યુડ વધારે મળી શકે. પણ અત્યારે આપણે આ મેટલ નું જ લીધું છે. અત્યારે આપણું જે છે એ કોઇલ છે એ મેટલ ની જ છે. હા બોલ. ફેરાની અંદર આવશે. આપણો કાલે જ ભણશું ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન 2 આ બેઝ ઉપર જ છે. તું જે કેત ને એનો આન્સર કાલે તને ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન 2 માં મળી જશે. કે હું એવું કરી શકું કે વચ્ચે ફેરોમેગ્નેટિક નો રોડ રાખી દઉં તો એક ઝાટકા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને એટ્રેક્ટ કરી લે. કારણ કે એ તો બધાને એટ્રેક્ટ કરી લેવાનું છે. એની તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી વેરી વેરી ગ્રેટર ધેન 1 છે. તો ત્યાં ફ્લક્સ નો ચેન્જ ફાસ્ટ થયો. ચેન્જ ફાસ્ટ થયો એટલે કરંટ નો મેગ્નિટ્યુડ વધી ગયો. પણ ન્યાય કરંટ આવશે તો આ જ રીતે બેટા. ન્યાય લો બ્રેક નહીં થાય. માની લો તારે શું કરવું? તું અહીંયા માની લો આ કોઇલ બેટા ફેરાની અંદરથી બનાવીશ તોય મારું તને કહેવાનું એમ છે કે એન ની સામે જો એસ બનશે, હવે સાઉથ પોલ બને કે નોર્થ પોલ બને એ માટે તો કરંટ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ છે. એમાં મટીરિયલ નો કોઈ રોલ છે જ નહીં. તું જે મટીરિયલ લઈ કાં તો ક્લોકવાઇઝ હોવાનું કાં એન્ટી ક્લોકવાઇઝ હોવાનું. હવે મટીરિયલ નો રોલ ક્યારે આવે કે જ્યારે તું એવું ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ કંઈક યુઝ કરતો હોય ફાસ્ટ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને એટ્રેક્ટ કરશે. ઇન્ટેન્સિટી હાઈ હશે જે એટ્રેક્ટ કરવાની, એની અંદર ફ્લક્સ ના ચેન્જ નહીં. ત્યાં ચેન્જ આવશે. શેમાં શેમાં? પણ એક વસ્તુ સમજ કે આ કોઇલ તે ફેરોમેગ્નેટિક ની બનાવી હોય ને બેટા તો ઈ અંદર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ના ચેન્જ ને ફાસ્ટ કરે, ઇન્ટેન્સિટી ને વધારે. કરંટ તો એમાં ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ માં મારે એવી જ રીતના લેવાનો કે એના કોઝ નો ઓપોઝ કરે. હા, ઓપોઝ કરે એમ જ લેવાનો. કારણ કે સપોર્ટ કરે એ પોસિબલ જ નથી, કારણ કે તો એનર્જી કન્ઝર્વેશન એપ્લિકેબલ. ઓકે, તો ટૂંકમાં એન સામે એન બનવું જોઈએ. તો એન ની સામે એન બન્યું. આ વે કરેક્ટ. હવે તમને ઓર બીજું આમાં થોડીક ઇન્ટરેસ્ટિંગ વાત શીખવાડું. થોડુંક 11th તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ, પણ હું તમને તોય કહું છું. મેં તમને એક વખત આની પહેલા વર્કની વાત શીખવાડી હતી. જો અહીંયા છોકરાઓ તમે સમજો કે આ મારું મેકેનિકલ વર્ક કન્વર્ટ થયું ઇલેક્ટ્રિકલ વર્કમાં. દેટ મીન્સ મેકેનિકલ એનર્જી ગઈ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં, એનર્જી ટ્રાન્સફર થઈ. વર્ક ધેટ મીન્સ મેં કીધું તું ટ્રાન્સફર ઓફ એનર્જી. ઉર્જાની આપલે થાય ને એટલે કાર્ય થયું કહેવાય, ટ્રાન્સફર ઓફ એનર્જી.
અને હંમેશા આગળ તમે નોટ કરવું હોય તો ઠીક છે, બટ વર્ક દેટ મીન્સ ટ્રાન્સફર ઓફ એનર્જી. જો તમને આખું આમાં હું વર્ક થી સમજાવી દઉં. ટ્રાન્સફર ઓફ એનર્જી, જ્યારે વર્ક થતું હોય, એનર્જી ટ્રાન્સફર થતી હોય, ત્યારે હંમેશા એક પોઝિટિવ વર્ક હોય ને એક નેગેટિવ વર્ક. પોઝિટિવ વર્ક મીન્સ સપ્લાય ઓફ એનર્જી. પોઝિટિવ વર્ક ધેટ મીન્સ સપ્લાય ઓફ એનર્જી. પોઝિટિવ વર્ક તમને બધાને ખબર જ છે કે ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ વચ્ચેનો એંગલ 0 એટલે પોઝિટિવ વર્ક. તો પોઝિટિવ વર્ક ધેટ મીન્સ સપ્લાય ઓફ એનર્જી. અને નેગેટિવ વર્ક આ પોઝિટિવ શો કરે છે, પોઝિટિવ. અને નેગેટિવ વર્ક ધેટ મીન્સ ગેઇન ઓફ એનર્જી. નેગેટિવ વર્ક ધેટ મીન્સ ગેઇન ઓફ એનર્જી. જો તો મારે મેં શું કીધું, એની સામે એસબી નો કોન્સેપ્ટ રોંગ હતો, કારણ કે એમાં એનર્જી કન્ઝર્વેશન રૂલ વેલિડ નહોતો. એની આમ એને જ બનવું પડે. મારે આ બાર મેગ્નેટ ને સતત આમ લઈ જવો પડશે કે નહીં? હું કેવું સાચું કે નહીં? યસ, ઓકે. મેં જે ડાયરેક્શનમાં ફોર્સ આપ્યું એનું ડિસ્પ્લેસમેન્ટ બી ડાયરેક્શનમાં, તો મારું વર્ક કેવું થયું? પોઝિટિવ. હું આને ફોર્સે આમ લગાડું છું, બાય મેગ્નેટ ડિસ્પ્લેસ બી આમ થાય છે. હલો, વર્ક પોઝિટિવ થયું. પોઝિટિવ વર્ક ધેટ મીન્સ સપ્લાય ઓફ એનર્જી. મેં મારી એનર્જી સપ્લાય કરી. હું જે રોટલા ખાઈને આવ્યો તો એ મારી એનર્જી આની અંદર ગઈ. અચ્છા, ઓલા એન ની સામે એન બને છે. ઈ એન, આ એન ને શું કરવાનું? રિપેલ મેગ્નેટિક ફોર્સ થી. ઈ એન આ એન ને મેગ્નેટિક ફોર્સ થી રિપેલ કરે તો ઈ મેગ્નેટિક ફોર્સ નું વર્ક નેગેટિવ થયું. મારું ફોર્સ અને મારું ડિસ્પ્લેસમેન્ટ મેગ્નેટ નું સેમ ડાયરેક્શનમાં, એટલે મારા દ્વારા વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. એક્સટર્નલ એજન્ટ નું વર્ક પોઝિટિવ થયું એટલે એનર્જી સપ્લાય કરી. આને રિપેલ કર્યું તો આ કોઇલ બાર મેગ્નેટ પર જે ડાયરેક્શનમાં ફોર્સ લગાડે છે અને બાર મેગ્નેટ નું ડિસ્પ્લેસમેન્ટ, બાર મેગ્નેટ આમ ડિસ્પ્લેસ થાય છે, બોથ આર ઇન નેગેટિવ ડાયરેક્શન, સોરી બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન, તો વર્ક નેગેટિવ થયું. સો આ મેગ્નેટિક ફોર્સ છે, આ કોઇલ વડે જેના ઉપર મેગ્નેટિક ફોર્સ લઈ ગયું એને આના ઉપર નેગેટિવ વર્ક કર્યું. નેગેટિવ વર્ક ધેટ મીન્સ ગેઇન ઓફ એનર્જી, એટલે એનર્જી ગેઇન કરી લીધી. હું આમ પકડીને લઈ ગયો તો મેં જે ડાયરેક્શનમાં ફોર્સ એક્ઝર્ટ કર્યું એ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ, એટલે મારું વર્ક પોઝિટિવ. ઓલા એન ની સામું એન બનીને એને રિપેલ કર્યું તો આ મેગ્નેટિક ફોર્સ નું વર્ક જોવા જાવ તો મેગ્નેટિક ફોર્સ રાઇટવર્ડ છે, બટ ડિસ્પ્લેસ લેફ્ટવર્ડ થાય છે, તો એ નેગેટિવ. નેગેટિવ ધેટ મીન્સ એને ગેઇન કરી. એને આને જે આના ઉપર ફોર્સ લગાડ્યો એને કારણે ગેઇન કરી. આને સપ્લાય કરી, આને ગેઇન કરી. વચ્ચે શું હતું? તો કે મેગ્નેટિક ફિલ્ડ નું રિજિયન. અને સાચી જ વાત છે, મેગ્નેટિક ફિલ્ડ નો વર્ક ડન 0. આપણે ભણી ગયા છીએ વર્ક ડન બાય મેગ્નેટિક ફિલ્ડ ઓલવેઝ 0. એને ખાલી એક મીડિયમ નું કામ કર્યું મારી મેકેનિકલ એનર્જી ને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવા માટે. બાકી ચુંબકીય ક્ષેત્ર દ્વારા થતું કાર્ય હંમેશા 0 હોય. એને ન તો મેગ્નેટિક ફિલ્ડે ન તો કઈ ઉર્જા આપી, ન તો કઈ લીધી. એનર્જી ટ્રાન્સફર થઈ ગઈ. હલા ખબર પડી ભાઈ? હલો, હવે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા હતા મેગ્નેટિક ફિલ્ડ નું વર્ક ડન 0 હોય. ગુરુકુળ રાજકોટ બધાને રેડી? રિપીટ કરવાની જરૂર નથી ને કઈ? હા ભાઈલા, ઈ આવે છે, એ હું કહું છું. હાલો, ઈ ક્વેશ્ચન માની લો હું આ એન ને નજીક લાવવાને બદલે આમ લઈ જાઉં તો આમાં કરંટ કઈ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થવો પડે? હાલો, તો એમાં કરંટ કઈ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થવો પડે? કોણ કહેશે? રેઝ યોર હેન્ડ. માની લો આમ નજીક લાવું છું એટલે આમ દૂર લઈ ગયું તો શું થશે? પહેલા ફ્લક્સ ઇન્ક્રીઝ થશે, ડિક્રીઝ થશે? એને અકોર્ડિંગ તમારે મને કહેવાનું કે શું થશે. ચાલો તો આપણે, હા, મોરબી માંથી જવાબ આપો તો. હાલો તો ભાઈ, એટલે અવાજ કેમ ન થતો મોરબી? ઓકે, તો ક્લોકવાઇઝ તો એન ની જગ્યાએ શું બનશે? એસ. વેરી ગુડ. અહીંયા એસ બનીને ઓલા દૂર નહીં જવા દે. કરંટ અહીંયા એવી જ રીતના ઇન્ડ્યુસ થશે કે કોઝ નો ઓપોઝ કરે. આ એન બનવા પાછળનો કોઝ આનું મોશન છે.
હમણાં બાર મેગ્નેટ ભલે રહ્યો, બાર મેગ્નેટ ઉભો રહી જાય કઈ ન થાય. બાર મેગ્નેટ એ કોઝ નથી. બાર મેગ્નેટ નું મોશન, ચેન્જ ઇન ફ્લક્સ. ચેન્જ ઇન ફ્લક્સ કામનું છે. ફ્લક્સ ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય કામનું નથી. તમે દૂર લઈ જાઓ તો મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થાય. મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થાય તો શું થાય છોકરાઓ, કે આ એન ની સામે શું બનશે, અહીંયા ક્લોકવાઇઝ કરંટ આવશે એસ, અને એસ બનીને એન ને પુલ કરશે અને દૂર નહીં જવા દે. અને એન ની જગ્યાએ એસ બની ગયું. મેં તમને હમણાં કીધું હતું કે નજીક આવતો હોય ત્યારે લેટ્સ એઝ્યુમ કે નીડલ રાઈટ ટુવર્ડ ઈ ડિફ્લેક્ટ થઈ, તો આ દૂર જતું હોય ત્યારે નીડલ લેફ્ટ ટુવર્ડ ડિફ્લેક્ટ થાય. તો તમે સમજી જ ગયા, નજીક આવતો હોય તો એન ની સામે એન બને, દૂર જતું હોય તો એન ની સામે એસ બને. એટલે જ્યાં ક્લોકવાઇઝ કરંટ હતો ત્યાં, સોરી, જ્યાં એન્ટી ક્લોકવાઇઝ કરંટ હતો આ દૂર ગયો તો ત્યાં ક્લોકવાઇઝ કરંટ આવી ગયો. આ લેન્ઝ નો લો મેં ભણાવી દીધો. ફેરાડે નો લો તો એટલું જ કહે છે કે ફ્લક્સમાં ચેન્જ થાય એટલે ઈએમએફ આવે. હવે હું સમજાવું. મેં તો તમને લેન્સ સુધીનું બધું ડિસ્કશન કરી નાખ્યું. ટૂંકમાં એવી રીતના બધું થશે. હું તમને કેટલા એક્ઝામ્પલ, 8-10 એક્ઝામ્પલ આપીશ કે જેમાં તમારે જ મને ડિસાઈડ કરીને કહેવાનું કે આમાં એન બનશે, એસ બનશે, શું થશે. હું દરેક સેન્ટરમાંથી ગમે એને પૂછીશ. કોઈનો વારો નહીં આવે ને એવું નહીં આવે. સાંભળી લેજો. ડાયરેક્શન ડિસાઈડ કરતા શીખવીની સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે. પહેલા ફેરાડેઝ લો આપણે ક્યાંક રાઇટ ડાઉન કરીએ, બટ ઈ પહેલા દે. ફેરાડેઝ લો તો આપણે લખીએ જ છીએ. હા પેલા રાખવાનું હતું. જો બેટા 5 ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા હું એન એ બી કોસ થીટા. એ બદલાય તો ફ્લક્સ બદલાય તો ઈએમએફ આવે. બી ચેન્જ થાય તોય ફ્લક્સ ચેન્જ થાય તો ઈએમએફ આવે. થીટા ચેન્જ થાય તોય ફ્લક્સ ચેન્જ થાય તોય ઈએમએફ આવે. હું તને 10 પ્રોબ્લેમ કરાવવાનો છું, એમાં 2 એરિયા વાળા કરાવીશ, 2 મેગ્નેટિક ફિલ્ડ વાળા કરાવીશ, એક થીટા ચેન્જ થતો એવો કરાવીશ, એક ડિસ્ટન્સ, બધું કરાવીશ. તો ઘણી વાર ખમી જાય. કોઈમાં ફ્લક્સ નો ચેન્જ કોઈ પણ રીતે થયો એટલે ઈએમએફ આવશે. હવે ને પ્રશ્ન આપણને એક જ થાય પેલા કે આ કરંટ મેં નો કીધું, આનું આપણે નામ આપ્યું ઇન્ડ્યુસ્ડ કરંટ, પ્રેરિત પ્રવાહ, ઇન્ડ્યુસ્ડ કરંટ. જો મેં તમને હમણાં સમજાવ્યું હતું કે કરંટ હોય એટલે પીડી હોય જ. ઇન્ડ્યુસ કરંટ એટલે ઇન્ડ્યુસ ઈએમએફ, પોટેન્શિયલ ડિફરન્સ. હું આમ બેટરી ડ્રો કરું છું. જો અલા આવી સાચી ક્યાંય બેટરી હોય નહીં. અત્યારે આપણે એ જ એક આમ જેને કહેવાય ને ઇન્ટરેસ્ટિંગ વાત ભાઈ, અત્યાર સુધી જિંદગીમાં એટલું સમજાતા કે હારું ડટ્ટો હોય તો કરંટ હોય. આજે આપણે બધા જ જે માન્યતાઓ હતી એ ઉખડીને ફેંકી દેવી પડે કે ભાઈ ડટ્ટો ન હોય તો એ કરંટ હોય. ડટ્ટો તો આવો ડટ્ટો બટ્ટો હોય નહીં. કોક કે આવું બની જતું છે એમ, એલા કાંઈ જાદુ બાદુ ન થતું હોય. આ તો મેં ખાલી તમને સમજાવ્યું કે આને આપણે ઇન્ડ્યુસ ઈએમએફ કહી શકીએ. એ છોકરા મને હારું એક ડાઉટ થયો આમાં, એનો જવાબ તમારે જ મને આપવો પડશે, અને મને આવડતું નથી. હું ભણાવ્યું હતું મેં જે તે સમયે તમને, પણ હું ભણાવીને ભૂલી ગયો. એ મારી ખરાબ યાદ શક્તિ ગયો કે જે કયો. આ ઈએમએફ કેમ કીધું મેં? ઈએમએફ ફરી શું આવ્યું? એવું કઈ આપણે ભણ્યા જ કોઈ દી ઈએમએફ એવું? યાદ કરો તો ઈએમએફ કોઈ દી ક્યાંય ભણેલા? અને ઈએમએફ શું કામ આવ્યું? પીડી કહેવામાં હું વાંધો હતો? કરંટ હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ ફ્લો થાય, એમ નો કહી દેવાય ઇન્ડ્યુસ પોટેન્શિયલ ડિફરન્સ. ઈએમએફ શું કામ કીધું ભાઈ? કોને યાદ છે? હાલો, મન ભૂલાઈ ગયું. મેં ભણાવેલું છે, મેં સમજાવેલું કે મારે શું કામ આને ઈએમએફ કેવું પડે, વાય. હાલો, ભુજમાંથી કોણ આન્સર આપશે? શું બેટા? તારને પોતાનો રેઝિસ્ટન્સ નો હોય તો આપણે એવું ક્યાં આપણે કીધું હોય? ના, એવું નહોતું કીધું મેં. રેઝિસ્ટન્સ ની નાની કઈ વાત જ નથી. હા રાજકોટ બોલ ભાઈ ભાઈ, રાજકોટ ગુરુકુળ બોલ બેટા.
cause of force and electric EMF potential. ઓકે, થોડોક નજીક પહોંચ્યો હતો જુનાગઢ વાળો ભાઈબંધ. મેં એવું કીધું તું કે જ્યારે ભી પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થવા પાછળનો કોઝ, એનું કારણ નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ હોય ને ત્યારના પીડી ને તમે ઈએમએફ કહી શકો. ચેપ્ટર 3 માં યાદ કરો, જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થવા પાછળનો કોઝ નોન ઇલેક્ટ્રિકલ હોય, જેમ કે બેટરીમાં હાઈ પોટેન્શિયલ ને લો પોટેન્શિયલ આવ્યો તો શું કામ? કેમિકલ રિએક્શન ને કારણે. તો પીડી ક્રિએટ થવા પાછળનો કોઝ નોન ઇલેક્ટ્રિકલ હતો, એટલે એને આપણે પીડી ને ઈએમએફ કીધું હતું. અહીંયા કરંટ ફ્લો થશે, કરંટ ફ્લો થાય તો કરંટ ફ્લો થાય એટલે પોટેન્શિયલ ડિફરન્સ તો હોય જ, એક હાઈ પોટેન્શિયલ ને એક લો પોટેન્શિયલ. બટ એ પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થવા પાછળનો કોઝ નોન ઇલેક્ટ્રિકલ છે. જો હું તો ગતિ કરાવું છું, મારું એક્સટર્નલ ફોર્સ ની સામે મેગ્નેટિક ફોર્સ લઈ ગયું. તો અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થવા પાછળનો કોઝ નોન ઇલેક્ટ્રિકલ હોય ત્યારે તેવા પોટેન્શિયલ ડિફરન્સને આપણે ઈએમએફ કહીએ છીએ. યાદ આવ્યું આવું કઈ આપણે ભણ્યા હતા? યાદ આવ્યું? આવું જ મેં એક્ઝેક્ટલી કીધું તો ઓલો ગુરુકુળ વાળો થોડુંક સાચું જ બોલ્યો હતો, એક્ઝેક્ટ નહીં કે કોઝ એનું કારણ કયું છે. અહીંયા તમારા રિવિઝન નો ખ્યાલ આવશે. ગમે એ ડેપ્થમાં તમે ગમે એટલું ન સમજાવો, રિવાઇઝ નહીં કરો ને તો હવે તમને ખબર પડશે શું થશે. યાદ જ હોવું જોઈએ આપણને. જો તમે ત્રીજું ચેપ્ટર એટલીસ્ટ અત્યાર સુધી બધી આપણી નોટ્સ 4 to 5 ટાઈમ્સ રિવાઇઝ કરી ચૂક્યા હો તો તમારી પાસે આનો આન્સર હોય કે ભાઈ નોન ઇલેક્ટ્રિકલ કોઝ હોય ત્યારે આપણે એને ઈએમએફ કહીએ. હવે યાદ રાખશો, હજી એકવાર મોકો આપશે 1-2 ચેપ્ટર પછી, ત્યારે જોઈએ છે કોને યાદ હોય. તો હવે હું ફેરાડેઝ લો ને પછી લેન્ઝ લો ને તમને કહું. ઇફ એમાં જ કન્ટિન્યુટીમાં રાખજો. ઇફ magnetic flux link with coil is 5 at time t and time t plus delta t time ની અંદર flux નો change 5 માંથી delta 5 થઈ જાય છે. તો ઇન્ડ્યુસ્ડ ઈએમએફ એટલે અહીંયા પીડી જ છે, ખાલી કોઝ નોન ઇલેક્ટ્રિક છે. તો આપણે લખી નાખીએ ઈએમએફ ઇન્ડ્યુસ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી. મને અહીંયા મેગ્નિટ્યુડ જ મળશે. ડાયરેક્શન માટે ફેરાડે લો નહોતો, એની માટે લેન્સ આવ્યો. લેન્સ એ કામ લેન્સે કર્યું. આ એવરેજ ઇન્ડ્યુસ ઈએમએફ. If magnetic flux link with coil is 5 at time t and 5 plus delta 5 in time t plus delta t, તો delta t time ની અંદર flux માં delta 5 જેટલો ફેરફાર થયો તો એવરેજ ઇન્ડ્યુસ EMF delta 5 by delta t થઈ ગયું. ઓર આવી રીતના બી તમે સમજી શકો કે ભાઈ કોઈ t ટાઈમે મેગ્નેટિક ફ્લક્સ 5 હતું અને t plus dt ટાઈમ ની અંદર વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશનમાં ફ્લક્સમાં ચેન્જ d5 થઈ ગયો. તો અહીંયા આને ઇન્ડ્યુસ એવરેજ, આ એવરેજ ઇન્ડ્યુસ ઈએમએફ છે. અહીંયા હું ખાલી ઈએમએફ લખી નાખું તો ઈએમએફ E ઇઝ ઇક્વલ ટુ આવી જશે મોડ, મૂલ્ય જ લેવાનું છે, મોડ ઓફ d5 બાય dt. અહીંયા એવરેજ ઇન્ડ્યુસ ઈએમએફ આવી જશે. એવરેજ ઇન્ડ્યુસ ઈએમએફ એવું આવી જશે. અહીંયા મોડ ઓફ d5 બાય dt આવી જશે. બે ફોર્મ્યુલા કામના છે. આ બે ઉપરના ઇક્વેશનો તમારી સામે આવી શકે, ક્વેશ્ચન બી આવી શકે. માની લો હું તમને આના ઉપરથી એ બી કહી શકું છોકરો, આનો યુનિટ તમને ખબર છે, યા તો વોલ્ટ કહી દો યા વેબર પર સેકન્ડ કહી દો. વોલ્ટ બી કહી શકો, વેબર પર સેકન્ડ બી કહી શકો. અચ્છા, હું એક કામ કરું, તમને આપણે આવી રીતનો ક્યાંય 5 વર્સિસ t નો તમને ગ્રાફ આપ્યો, આ ફ્લક્સ અને આ ટાઈમ. અહીંયા હું ફ્લક્સ લઈ લઉં
અહીંયા હું ટાઈમ લઈ લઉં અને માની લો આ ગ્રાફ જે છે તમને આવો સ્ટ્રેટ લાઈન મળતો હોય તો બહુ ક્લેરિટી સાથે તમે આમાં સમજાવી શકો છોકરાઓ કે ભાઈ કોઈ ટી ટાઈમે મેગ્નેટિક ફ્લક્સ 5 હશે, ડેલ્ટા ટી ટાઈમની અંદર મેગ્નેટિક ફ્લક્સમાં ચેન્જ ડેલ્ટા 5 થયો, તો અહીંથી તમારો સ્લોપ જોવા જાવ છોકરાઓ, આ સ્લોપ તમે લઈ લો તો આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ આ થીટા ટી ટાઈમે ફ્લક્સ 5 છે અને ટી પ્લસ ડેલ્ટા ટી ટાઈમમાં ફ્લક્સ 5 પ્લસ ડેલ્ટા 5 થઈ ગયું. તો અહીંયા આપણે લખી શકીએ સ્લોપ ઇઝ ઇક્વલ ટુ tan theta અને tan theta is equal to opposite upon adjacent delta 5 by delta t. તો આ તમારું એવરેજ ઇન્ડ્યુસ EMF થઈ ગયું. બ્રેકેટ એવું શો કરે છે કે એવરેજ છે ડેલ્ટા 5 by ડેલ્ટા t, જેને આપણે એવરેજ ઇન્ડ્યુસ EMF કહીએ છીએ. અને માની લો મને ફ્લક્સ 5 વર્સિસ ટાઈમનો ગ્રાફ, ફ્લક્સ 5 વર્સિસ ટાઈમનો ગ્રાફ આવો કાંઈ મળતો હોય ને કોઈ પર્ટિક્યુલર પી પોઈન્ટ પાસે મારે ફાઇન્ડ કરવું હોય તો હવે મને ઇન્સ્ટન્ટેનિયસ મળશે, તાત્ક્ષણિક આપણને EMF. અહીંયા ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી, અહીંયા d5 બાય dt. એની માટે તમને ખબર છે ઇન્સ્ટન્ટેનિયસ કીધું હોય તો તમે શું કરતા હતા, એક આવો ટેન્જન્ટ ડ્રો કરતા હતા, ટેન્જન્ટ. અને ટેન્જન્ટ જે એંગલ બનાવે that tan theta, that is your instantaneous induced EMF. હું EMF બોલું એટલે મારે ઇન્સ્ટન્ટેનિયસ બોલવાની જરૂર જ નથી, EMF બોલતો એટલે પૂરું થઈ ગયું. માની લો આપણે આના બેઝ એક બે ક્વેશ્ચન સમજ, એક જ ક્વેશ્ચન ની અંદર હું બધું લઈ લઉં છું. તો d5 by dt કયો યા ડેલ્ટા 5 by delta, ટૂંકમાં ફ્લક્સ નો ચેન્જ રિસ્પોન્સિબલ છે. ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ તમને ખબર જ છે NAB. N એટલે છોકરાઓ નંબર ઓફ ટર્ન્સ ઇન અ કોઇલ. મેઇનલી આપણે AB cos થીટા લખી નાખીએ, AB cos થીટા. તો A ચેન્જ થાય તોય ફ્લક્સ ચેન્જ થાય, B ચેન્જ થાય તોય ફ્લક્સ ચેન્જ થાય, અને થીટા ચેન્જ થાય તોય ફ્લક્સ ચેન્જ થાય. આ બધાને એકોર્ડિંગ તમને ફ્લક્સ નો ચેન્જ કરંટ તમને પ્રોવાઈડ કરે, જેને ઇન્ડ્યુસ કરંટ કહેવાય. એ બી ચેન્જ થાય, એ બી ચેન્જ થઈ શકે, બી બી ચેન્જ થાય કે થીટા બી ચેન્જ થાય. આ ત્રણેય કેસની અંદર તમને ફ્લક્સ નો ચેન્જ થાય, અને ફ્લક્સ નો ચેન્જ થાય એટલે EMF આવે. બોલો રેડી બધાને આટલું? એક વાત હું તમને કહેવાની ભૂલી ગયો કે છોકરાઓ, ઇન્ડ્યુસ કરંટ આવ્યો ને, કોઈ દી સાંભળ્યું? પોટેન્શિયલ ડિફરન્સ નો ઇન કરંટ હોય, કરંટ હોય એટલે અહીંયા પીડી હોય જ, સર્કિટમાં પીડી તો હોય જ. અચ્છા, તો ઇન્ડ્યુસ કરંટ હોય તો ઇન્ડ્યુસ EMF હોય, અને ઇન્ડ્યુસ ચાર્જ જે હોય ને, કારણ કે કરંટ તો ઈ જ છે ને, આ કઈ બીજું કઈ અલગ દુનિયાનો તો કરંટ આવ્યો નથી. આની અંદર એક કોઇલની અંદર ઇલેક્ટ્રોન જ મૂવ કરતા હશે. તો અહીંયા એમ કહી શકું કે ઇન્ડ્યુસ કરંટ હોય ને, ઇન્ડ્યુસ EMF હોય અને ઇન્ડ્યુસ ચાર્જ હોય. ઇન્ડ્યુસ કરંટ, ઇન્ડ્યુસ EMF એન્ડ ઇન્ડ્યુસ ચાર્જ. ચલો આપણે એક ક્વેશ્ચન થ્રુ આને સમજીએ. એક્ઝામ્પલ લઈએ. If flux link with coil is changing as a function of time, phi of t is equal to 3t square minus 4t plus 9. Then find first E average induced EMF, average induced EMF between
t is equal to 2 second to t is equal to 5 second and સેકન્ડ મારે લખવાનું છે બીજો અપવાદ ઈએમએફ ખાલી ઇન્ડ્યુસ ઈએમએફ બોલવું એટલે તાત્ક્ષણિક જ હોય ઇન્સ્ટન્ટેનિયસ જ હોય સેકન્ડ ઇન્ડ્યુસ ઈએમએફ એટ t is equal to 2 second ચલો આપણે સોલ્યુશન લઈએ So average induced EMF between t is equal to 2 second to t is equal to 5 second. Average કે તો તમને એવરેજ ની ફોર્મ્યુલા મેં કીધી તો છે કે E average is equal to delta 5 by delta t. અચ્છા ટાઈમ નો ડિફરન્સ તમને 2 to 5 આપ્યો તો ફાઇનલ ટાઈમ માઇનસ ઇનિશિયલ ટાઈમ. એની માટે પહેલા મારે 2 સેકન્ડ ઇનિશિયલ ફ્લક્સ ફાઇન્ડ કરવું પડશે અને 5 સેકન્ડ ફાઇનલ ફ્લક્સ. તો ફ્લક્સ એટ 2 સેકન્ડ ચલો 2 નો સ્ક્વેર એટલે 4 into 3 12 minus 2 એટલે 4 into 2 8 plus 9 સો તમે અહીંયા ચેક કરવા જાઓ આ 4 plus 9 એટલે 13 વેબર આવશે. અચ્છા ફાઇનલ ફ્લક્સ એટ 5 સેકન્ડ લઈ લઈએ સો 5 સ્ક્વેર 25 into 3 75 minus 20 plus 9 તો 65 55 plus 9 એટલે 64 તો આ 64 આવશે 64 બાય તમારે 3 કરવાનું છે આ જે છે એ તમારું આટલું વોલ્ટ આ એવરેજ ઇન્ડ્યુસ ઈએમએફ આવી ગયું 64 બાય 3 હા એ રહી ગયું પાછું 64 minus 13 સોરી સો 64 minus 13 તો એ થશે 54 અને 51 સો 51 બાય 3 વોલ્ટ અને સેકન્ડ મને પૂછ્યું છે ઇન્ડ્યુસ ઈએમએફ ઇઝ એટ t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ તો એના માટે તો સિમ્પલ d5 બાય dt ચાલો d બાય dt એઝ ઇટ ઇઝ 5 ની જગ્યાએ હું વેલ્યુ પુટ કરી દઉં ઇન્ડ્યુ આર યુ 3t સ્ક્વેર માઇનસ 4t પ્લસ 9 ચલો ટાઈમ ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરો તો 6t થશે માઇનસ 4 થશે 9 નું 0 અને t ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું કીધું છે એટ t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ સો t ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો સો 12 માઇનસ 4 એટલે 8 વોલ્ટ પૂરું સિમ્પલ એજ ક્વેશ્ચન આવા તમને ઘણા બધા જે હોમવર્કમાં છે. હવે લેન્ઝ લો હું તમને સાથે સાથે લખાવી દઉં પણ અહીંયા ઈએમએફ ઇન્ડ્યુસ બી કહી શકીએ કરંટ ઇન્ડ્યુસ ચાર્જ બી ઇન્ડ્યુસ બધું જ અહીંયા આવશે. ચલો લેન્ઝ લો લેન્ઝ લો એને શું કીધું ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ એને આપણે એવી રીતના વ્યાખ્યાયિત કરી શકીએ કે જે કરંટ કે ઈએમએફ જે ઇન્ડ્યુસ થાય ને એવી રીતના ઇન્ડ્યુસ થાય છે કે એના કોઝ નો ઓપોઝ કરે એના કારણનો જેમ કે હમણાં જ આપણે સમજ્યા કે કોઇલ ની સામે મેગ્નેટ હતું તો મેગ્નેટના મોશન નો જ ઓપોઝ કર્યો નોર્થ ની સામે નોર્થ કરીને સો ઇટ ટેલ્સ અસ ધેટ EMF induced in such a way that it will opposes its cause by himself by themselves. It tells us that EMF induced in such a way EMF એવી રીતના પ્રેરિત થાય છે that it will તે opposite its cause by themselves પોતાના દ્વારા જેના કારણનો ઓપોઝ થાય એવી રીતના EMF ઇન્ડ્યુસ થાય છે.
લેન્સ લો એવું કહે છે, it tells us that EMF induced in such a way, EMF એવી રીતના પ્રેરિત થાય છે that it will oppose its course by themselves, કે પોતાના દ્વારા જ તેના કારણનો વિરોધ થાય. ઓપોઝિટ ઇટ્સ કોર્સ, એના કારણનો વિરોધ થાય. જેમ કે માની લો એક્ઝામ્પલના તौर પર અહીંયા આપણે આવી રીતની એક કોઇલ લઈ લઈએ. અહીંયા હું નોર્થ પોલ છે, સોરી મેં આવી રીતનું બાર મેગ્નેટ રાખ્યું, અહીંયા સાઉથ, અહીંયા નોર્થ. અને હું તમને એમ કહી દઉં કે આ વી વેલોસિટીથી આમ નજીક જાય છે. સાઉથમાં ફિલ્ડ લાઇન્સ આમ એન્ટર થતી હોય, નજીક જાય છે. ચાલો તો મને કહો તો શું થશે? અહીંથી જોતા કોઇલની અંદર કરંટ કઈ ડાયરેક્શનમાં મળે? અહીંથી જોતા કોઇલની અંદર કરંટ કઈ ડાયરેક્શનમાં મળે? મને આન્સર આપવાનો છે. જો વાર ન લગાડતો, અમારે 20 મિનિટ્સમાં ઘણા બધા કેસ લેવાના છે એટલા માટે. ચલો અમદાવાદમાંથી, અમદાવાદ સેન્ટર આ નજીક જાય છે તો એસ ની સામે શું બનશે? હે, આ એસ ની સામે એન બનશે કે એસ બનશે? શું બનશે? એન ને પેલા એન કે એસ તો કે બે ત્રણ એસ કે છે, બે ત્રણ કે આપણે કોક તો હાચા પડશું, બધા ભેગો થઈને જવાબ આપી. ચલો કોણ કે છે બીજું? રેઝ યોર હેન્ડ. હા ભાઈલી બોલ ભાઈ બન કનૈયા બોલ આપર. હુકમ એસ બનશે? હુકમ પર એસ હુકમ? હા પણ સુકમ એસ સુકમ? એસ જવાબ સાચો પણ શું કામ એસ? હે એન બને તો એટ્રેક્ટ થાય, બરાબર છે. તો રિપલ તો હુકમ તો રિપલ કરવું છે કે ને? હા એમ એટલે તારે જવાબ એમ આપવાનો હતો કે એવી રીતના ઈએમએફ કે કરંટ ઇન્ડ્યુસ થાય કે પોતાના કોઝનો જ ઓપોઝ કરે. આ નજીક આવે છે મીન્સ કે અહીંયા આ રાઇટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇન્ક્રીઝ થવાની છે. તો શું થશે? તો કે એસ ની સામે શું બનશે? એસ. અને એસ ની સામે એસ બનીને શું કરશે? રિપેલ. કે આગો જાય ભાઈ હાલ, આ એસ બને તો અહીંયા એન બને. અમદાવાદ તમને એટલું ખબર ના પડી કે એન બની નહીં તો એસ ને ખેંચશે, તો મારે બહારથી કોઈ વર્ક કરવું જ ન પડે. ઉપર લખ્યું છે કે એવી રીતના ઇન્ડ્યુસ કરે that such a way that it will opposite its cause by themselves. ઈ આમાં એવી રીતના કરંટ કે ઈએમએફ આવે કે આનો ઓપોઝ કરે. આનો એટલે કોનો? મેગ્નેટ. મેગ્નેટ નહીં, મેગ્નેટના મોશન. ખાલી કોઇલ અને મેગ્નેટ રાખી દેવાથી ઈએમએફ આવવાનું છે? ન થાય. મેગ્નેટનું મોશન કામનું છે, કોઇલનું મોશન કામ છે. તે મોશન નો ઓપોઝ કરે એના માટે એસ ની આમ હું બનવું પડે? એસ સિમ્પલ. અલા ખબર પડે. માની લો દૂર જતો હોય તો એસ ની આમ શું બને? એન. તો એને એટ્રેક્ટ કરે. નજીક જતો હોય તો રિપેલ કરે, દૂર જતો હોય તો એટ્રેક્ટ કરે. ચેન્જ નો ઓપોઝ કરે, ચેન્જ નો. સો ધેટ મીન્સ કે અહીંયા ફ્લક્સ નો ચેન્જ તો થયો જ તો મારે આ ફોર્મ્યુલાને ખરેખર આમ લખાય. E is equal to minus of delta phi by delta t, that negative sign shows presence of Lenz law. Negative sign Lenz law ને શો કરે. આપણે આન્સરમાં ક્યાંય નેગેટિવ સાઇન નહીં મૂકીએ. હા, ચારે ચાર ઓપ્શનમાં તમને નેગેટિવ સાઇન સાથે આપ્યું હોય ધેટ્સ ઓકે. બાકી ફેરાડેનો લો તો આપણને મેગ્નિટ્યુડ જ આપે છે. ફેરાડેનો લો શું આપે છે? મેગ્નિટ્યુડ જ. કે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી યા ડી ફાઈ બાય ડીટી. હવે આ ભૂલ ન થવી જોઈએ. આમ ન સમજાય કે એસ નજીક જાય છે તો એસ ને હું એસ બને, સાહેબ તો સમજાવે છે.
પેલા સમજાયું કે એસની હું એન બને તો એ એટ્રેક્ટ કરી લેતો, તો મારે ક્યાંય વર્ક કરવાનો જ ન આવે. પછી લોહી મેં લખાયું કે એના જ કારણનો ઓપોઝ કરે. હવે ફ્લક્સમાં કેટલી કેટલી રીતે ચેન્જ થાય, તો કે એરિયાથી ફ્લક્સ નો ચેન્જ કામનો છે ઈએમએફ માટે, ફ્લક્સ નહીં. જે સાંભળશે નહીં ફ્લક્સ ફ્લક્સ જ કરે રાખશે. માની લો આપણે આવું એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 1. ચાલો, આવી રીતની એક કોઇલ છે મેટલની, રિંગ તમે લઈ લો, અને અહીંયા આવી રીતનું ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અને આ ઇનવર્ડ મેગ્નેટિક યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે ને, એ ટાઈમ સાથે એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે. ઘણાનો મતલબ જ ન સમજે. આ હું લખ્યું હશે એફ ઓફ ટી, આ એફ શું હશે? એફ ફંક્શન વિધેય કે બી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી છે, અને ઇન્ક્રીઝ થાય છે. હું એમ કહું છું કે ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે. આ કોઇલની અંદર ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે. માની લો સેકન્ડ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચનમાં અગેન હું આવી એક કોઇલ લઉં છું પાછો. આ કોઇલ એમાં તે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ એ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિક્રીઝ થાય છે. વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એ ડિક્રીઝ થાય છે. બધામાં મારે ઇન્ડ્યુસ કરંટ કઈ ડાયરેક્શનમાં આવે ને એ ફાઇન્ડ કરવાના છે. એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3. અગેન આવું ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. એમાં મેં આવી રીતની એક કોઇલ રાખી દીધી છે. કોઇલ છે, અને આ કોઇલનો એરિયા કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થાય છે. એરિયા ચેન્જ થયો. 5 ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા. એરિયા ચેન્જ થયો તો ઈએમએફ કેમ આવશે એ મારે જોવું છે. Then example number 4. Again આ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. એની અંદર અગેન આવી રીતની એક કોઇલ રાખી છે. મેં એક કોઇલ રાખી છે, ને હું એમ કહી રહ્યો છું કે ઈ કોઇલનો એરિયા ઘટી રહ્યો છે, ડિક્રીઝ થઈ રહ્યો છે એરિયા. હજી બીજા 4-5 બાકી છે. પહેલા હું એક તમને સમજાવું શાંતિથી કે આવી રીતની એક કોઇલ છે અને ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થઈ ગયું. એસે વી કેમ ઇન્ક્રીઝ થાય? તો બકામ કોઇલ રાખ, એક મેગ્નેટ લે. આ મેગ્નેટ નો નોર્થ પોલ, આ સાઉથ પોલ. નોર્થ પોલ ને નજીક લેતો જ જા તો નોર્થ પોલ માંથી આપણને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઓરિજિનેટ થતી હોય. તો અંદર જતું મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું જાય, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. આવી રીતના આમ કોઇલ હોય, બાર મેગ્નેટ ના નોર્થ પોલ નજીક લેતો જ જાવ. અહીંયા બી ઇન્ક્રીઝ થાય છે. સો એસ પર ફોર્મ્યુલા 5 is equal to AB cos theta. બી કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થાય છે. તો હું એમ ન કહી શકું આ ફોર્મ્યુલા મુજબ કે આનો મીનિંગ એમ થઈ ગયો કે ફ્લક્સ 5 ઇન્ક્રીઝ થાય છે. મારે 5 ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય એનું કાંઈ કામ નથી. ફ્લક્સ ચેન્જ થાય છે, 5 ચેન્જીસ થાય છે. કઈ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે? ઇનવર્ડ. તો તમને ખબર જ છે કે કરંટ કે ઈએમએફ
એવી રીતના ઇન્ડ્યુસ થાય કે એના કોઝનો ઓપોઝ કરે, કારણનો વિરોધ કરે. આમાં કરંટ ઈએમએફ કે કરંટ ઇન્ડ્યુસ થવાનું કારણ શું? તો કે ફ્લક્સનો ચેન્જ. તો કરંટ એવી રીતના હોવું જોઈએ કે ફ્લક્સના ચેન્જનો ઓપોઝ થાય. અચ્છા, ચેન્જમાં શું થાય છે? ચેન્જમાં શું થાય? તો કે વધે છે, ઇન્ક્રીઝ થાય છે. કયું ફ્લક્સ? તો કે ઇનવર્ડ ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે. તો એનો ઓપોઝ કેમ થાય? તો કે આ કોઇલની અંદર એવી રીતના કરંટ આવે કે ઇનવર્ડ જે ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે એનો ઓપોઝ કરવો છે, પોતે આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ક્રિએટ ન કરવું પડે. અને આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ કે મેગ્નેટિક ફિલ્ડ માટે કરંટ એન્ટી ક્લોકવાઇઝ જાય. જો હું એમ કહી દઉં કે અહીંયા કરંટ તમારી પાસે આમ એન્ટી ક્લોકવાઇઝ કરંટ, આ તમારો કરંટ ઇન્ડ્યુસ થયો અને એન્ટી ક્લોકવાઇઝ કરંટ હોય, તમે ફિંગર્સને કલ કરો, થંબ બહાર આવે. ધેટ મીન્સ કે બહારથી ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું જાય છે. તો આને કરંટ એવી રીતના પ્રોડ્યુસ કર્યો કે ઇનવર્ડ જે તમારું અંદર તરફનું ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતો હતો એનો ઓપોઝ કર્યો, પોતે એન્ટી ક્લોકવાઇઝ કરંટ આપ્યો અને પોતે આ કોઇલે એનું બહાર તરફનું મેગ્નેટિક ફ્લક્સ આપ્યું કે જે અંદર તરફ જતા નેટ મેગ્નેટિક ફ્લક્સને ડિક્રીઝ કરે. ધેટ ઇઝ યોર ઇન્ડ્યુસ કરંટ. ઇન્ડ્યુસ કરંટ. તો ફ્લક્સ 5 ચેન્જીસ ને તમને ઇન્ડ્યુસ જે કરંટ છે એ એન્ટી ક્લોકવાઇઝ મળશે. આ ઇન્ડ્યુસ કરંટ, ખાલી કરંટ નહીં, ઇન્ડ્યુસ થાય, પ્રેરિત પ્રવાહ. ઇનવર્ડ અંદર દાખલ થતું, ગુજરાતીમાં અંદર દાખલ થતું ફ્લક્સ ટાઈમ સાથે વધતું હતું. ફ્લક્સ એટલે કે ફિલ્ડ ટાઈમ સાથે વધતું હતું. તો કરંટ આમ એન્ટી ક્લોકવાઇઝ આપ્યો વિષમ ઘડી દિશામાં, કે જેથી કરીને એનો ફ્લક્સ ક્યાં આવે? બહાર. આને હજી બીજી એક રીતે હમણાં પ્રૂવ કરીને આપો, પણ મારે હવે બીજાનો જવાબ જોઈશે કે અહીંયા મારું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ અંદર તરફનું ફ્લક્સ, સોરી અંદર તરફનું ફિલ્ડ ઘટતું જાય છે. પેલા બધું આમ પ્રોસેસમાં લાય. બી ઘટે તો 5 ઘટે, 5 ઘટ્યો તો 5 માં ચેન્જ. અચ્છા, હવે કરંટ કેવી રીતના આવશે? હું કવિ સેન્ટરમાંથી મને હું કવિ વ્યક્તિ જવાબ આપશે. ખાલી આ ક્વેશ્ચન મારો એટલો છે કે ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઘટતું છે. હે સાહેબ, બી કેમ ઘટતું હોય? અરે બકા, કોઇલ હોય, નોર્થ પોલ ને તું દૂર લેતો જા, કારણ કે નોર્થ માંથી ફિલ્ડ લાઇન્સ અંદર તરફ જતી હોય. અહીંયા નોર્થ હોય તો નોર્થ ની ફિલ્ડ લાઇન્સ આમ બહાર આવીને આમ સાઉથ માં જતી હોય. તો દૂર લેતો જા, દૂર લેતો જા, તો ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થતો જાય. હાલો, હિંમતનગર. સમઘડી દિશામાં. કેમ સમઘડી દિશામાં? ઓકે, વેરી ગુડ. ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થાય છે. તો કોઇલ એમ કહેશે ફ્લક્સ તો ચેન્જ થયો ને, હું ઇનવર્ડ ડિક્રીઝ નહીં થવા દઉં, હું ઇનવર્ડ ઇન્ક્રીઝ કરીશ. અને ઇનવર્ડ ઇન્ક્રીઝ કરવા માટે એ પોતે ક્લોકવાઇઝ કરંટ આવશે. આ ઇન્ડ્યુસ કરંટ. તમારે એવું હોય તમે આમ બેટરી કનેક્ટ, આવું બેટરી ખરેખર કાંઈ હોય નહીં. આવું બેટરી, આ તો આપણે એઝ્યુમ કરીએ કે તમે આમ બેટરી ઇન્ડ્યુસ ઈએમએફ આમ લઈ શકો. અહીંયા તમારે કરંટ આમ આપે ને તો આમ તમે ઇન્ડ્યુસ ઈએમએફ કહી શકો. બેટરી ઈએમએફ વાળી વિચારી શકો. અહીંયા આપણે લખીએ છોકરાઓ કે ભાઈ આનો મિનિંગ બી ડિક્રીઝ થાય છે, તો મેઇન ફોર્મ્યુલા ક્યાંક લખી રાખો. અહીંયા હું ફોર્મ્યુલા લખી નાખું. ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ એ બી cos થીટા. બી ડિક્રીઝ થાય છે તો ફ્લક્સ શું થવાનું ભાઈ? ડેફિનેટલી ડિક્રીઝ. ધેટ મીન્સ કે 5 ની અંદર ચેન્જીસ થયો, તો અહીંયા તમારી સામે 5 માં ચેન્જીસ થાય એટલે ઇન્ડ્યુસ કરંટ આવ્યો. ઇન્ડ્યુસ આઈ કઈ ડાયરેક્શનમાં? તો કે ક્લોકવાઇઝ. સીડબલ્યુ આઈ, સીડબલ્યુ સીડબલ્યુ, ક્લોકવાઇઝ. બીજી એક રીતે હજી સમજો, બીજી એક રીતે હજી ઘરના જો ને એટલે, બાકી ન કહો. અહીંયા જોવો તો છોકરાઓ, આપણે મેં તમને ભણાવ્યું હતું, આ ઇન્ડ્યુસ કરંટ આવ્યો, પાછું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. બાપ રે બાપ, ઓહો. આ એબી કોસ થીટામાં બી ઇન્ક્રીઝ થતું હતું, તો કરંટ એમ થાય કે બી ઇન્ક્રીઝ ન થવા દે. એની માટે એ કે થીટામાંથી કોકમાં કઈક ફેરફાર થશે. જો
માની લો આટલા પોર્શન નું એક સ્ટ્રેટ વાયર નો માની ગયું હે, આટલા પોર્શન ને સ્ટ્રેટ વાયર નો માની ગયું. કરંટ કેરિંગ વાયર in a uniform magnetic field, hello force, thumb toward current, fingers toward magnetic field, palm મારી આમ ગઈ. આટલા ફોર્સ, આટલા પોર્શન ઉપર મેગ્નેટિક ફોર્સ આમ લાગે, આટલા પોર્શન ઉપર મેગ્નેટિક ફોર્સ આમ લાગે. ચેક કરો. થમ્બ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી ઉપર. થમ્બ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ લાગે. તો આટલા ઉપર એફએમ આમ, આના ઉપર છોકરાઓ એફએમ આમ. ધેટ મીન્સ કે શ્રિંક થશે, એરિયા ડિક્રીઝ થશે. તમે બી ઇન્ક્રીઝ કર્યો ને તો એની ઉપર એવી રીતના ફોર્સ લઈ ગયો કે એરિયા ડિક્રીઝ થાય. જેટલો બી વધે એટલો એરિયા ડિક્રીઝ થઈને ફ્લક્સ એનું ઈ રાખે, ચેન્જ થવા દે નહીં. હવે એરિયા ડિક્રીઝ થશે નહીં થાય એ અલગની વાત છે, એ આપણો ડિસ્કશનનો પોઈન્ટ નથી. પણ ડેફિનેટલી એની ઉપર ફોર્સ એવી રીતના લાગ્યું કે જેથી કરીને શ્રિંક થાય, આનો એરિયા ઘટે, આખો એરિયા ડિક્રીઝ થાય. તો ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ જે ઇન્ક્રીઝ થતું હતું એ ડિક્રીઝ નહીં થાય. હવે એરિયા ઘટશે નહીં ઘટે એ તો પછી આ તમારી કોઇલ કેવી છે, એમાં ટેન્શન કેવું કાલ છે, કેવી લચીલી છે, ધેટ મીન્સ કે એ કેટલી ફ્લેક્સિબલ છે કે નહીં, એ બધું પર એ આખું આપણું પ્રોપર્ટીઝ ઓફ મેટર વાળું ચેપ્ટર આવી ગયું. એડવાન્સમાં બે ભેગું કરી શકે. પણ મારો કહેવાનો મિનિંગ ખાલી તમને અહીંયા એ છે કે એરિયા કેટલો, એરિયા ઉપર ફોર્સ એવી રીતના લઈ ગયું. જો ને એન્ટી ક્લોકવાઇઝ કરંટ લીધો એવી જ રીતના ફોર્સ લઈ ગયો કે આ આખો એરિયા ડિક્રીઝ થાય, એ ડિક્રીઝ થાય. જેટલું બી વધે એટલું એ ડિક્રીઝ થાય. 5 નું રહે ને, કારણ કે તમને એ તો સમજાયું કે કરંટ કે ઈએમએફ આવે જ છે એવી રીતના કે કોઝ નો ઓપોઝ કરે. અને કોઝ કોણ છે? ઇન્ક્રીઝિંગ મેગ્નેટિક ફિલ્ડ, એનો ઓપોઝ થાય. કોઈ પણ શામ ડામ દંડ ભેટથી. અહીંયા તમે ચેક કરો, અહીંયા એ જ થવાનું છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. આપણે એટલે એવા પાર્ટને એક સ્ટ્રેટ વાયર કન્સિડર કરી લઈએ. કરંટ કેરિંગ વાયર, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, થમ્બ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. જો ફોર્સ આમ લાગી, અહીંયા જો આના ઉપર જો તમે મેગ્નેટિક ફોર્સ આમ લાગે, અહીંયા ચેક કરો. થમ્બ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ. મીન્સ કે આ એક્સપાન્ડ થશે. વાય? બીકોઝ ઓફ બી ઘટતો તો ને, બી ઘટતો તો ને, તો એમ કહે છે એરિયા, એમ કહે છે તું ચિંતા કરમાં, આપણા બેનો સંગાત છે, તું ડિક્રીઝ થા છો, હું એરિયા ઇન્ક્રીઝ થઈશ. આપણે ફ્લક્સના ચેન્જનો ઓપોઝ કરશું. આ બીજી રીત એમ સમજાવવાની છે, તો એ જ. બાકી જવાબમાં કઈ ફેર ન પડે. બાય ખબર પડે? પાક્કો? હવે અહીંયા જ તે, હવે જો phi is equal to AB cos theta માં A બદલ્યો, B બદલ્યો, થીટા આપણે હમણાં બદલીશું. B વાળા બે એક્ઝામ્પલ લીધા. હવે તમારી હું તમારું ડોવું A વાળા બે એક્ઝામ્પલ. લક્ષ 5 is equal to AB cos theta. ચલો હવે અહીંયા મને જે સાચો હોય ને કહી દે. હું એમ કહું છું એરિયા ઇન્ક્રીઝ થાય છે. તો મસ્ત સમજાવવાનું કે જો સાહેબ એરિયા ઇન્ક્રીઝ થતું જાય તો આ શું ફેર પડે, તો ફ્લક્સમાં શું ફેર પડે. ઈએમએફ કે કરંટ માટે ફ્લક્સના ફેરફારનું કામ છે. હાઉ લોજિકલ વાત. એ બદલાય, 5 કેવી રીતના બદલાય, શું થાય, હું પૂછીશ. વિચારો. ચલો ચલો ઈડર માંથી મને કોણ આન્સર આપશે? ઈડર માંથી ઈડર. એન્ટી ક્લોકવાઇઝ. કેમ એન્ટી ક્લોકવાઇઝ બેટા? કે ચાલ ઓકે. કઈ ડાયરેક્શન નો ફ્લક્સ વધશે? અંદરની બાજુનો ફ્લક્સ વધશે. ઓકે, વેરી ગુડ. તો વેરી ગુડ બેટા. એરિયાનો મોટો મોટો એરિયા થતો જાય. જો મેં એમ કીધું કે આ કોઇલનો એરિયા, હવે કે એ કેમ વધતો હશે, એ આપણો એનો વાત નથી. એરિયા ઇન્ક્રીઝ થાય છે, આપણો ફ્લક્સનો ચેન્જ થાય છે, આપણો કન્સેપ્ટ છે કે અહીંયા એરિયા ઇન્ક્રીઝ થાય છે. તો જો તમે આ એરિયા માની લો ઇન્ક્રીઝ થઈને એટલો મોટો એવો થઈ ગયો, તો હવે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇન્ક્રીઝ થઈ ગઈ. જો આમાં 1 2 બે જ હતા, 1 2 3 આ આવી ગયું, 4 5, કેટલી બધી ફિલ્ડ લાઇન્સ આવી ગઈ. તો શું થશે? તો કે ભાઈ એરિયા ઇન્ક્રીઝ થાય છે તો ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે. હું ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ને ઇન્ક્રીઝ નહીં થવા દઉં યાર, બાપના હું નહીં થવા દઉં, હું એનો ઓપોઝિટ કરીશ.
અને ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ નો ઓપોઝ કરવા માટે મારે કરંટ એન્ટી ક્લોકવાઇઝ જ લેવો પડે. મારે કરંટ આમ જ લેવો પડે. આ એન્ટી ક્લોકવાઇઝ કરંટ જો તમે એ આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ આપે. ઇનવર્ડ ની સામે આઉટવર્ડ ઊંધું જ હાલવાનું. તમને આ ઊંધું હાલતા શીખવાડે છે કે ઇન્ક્રીઝ એનું થઈ જાય ફ્લક્સ ન થવો તો કોઈ. So A changes, that means flux 5 changes. A change થાય તો as per this formula AB cos theta 5 changes. અને અહીંયા જે તમારો ઇન્ડ્યુસ કરંટ આવવાનો છે, ઇન્ડ્યુસ કરંટ એન્ટી ક્લોકવાઇઝ ACW. એટલું જ નહીં આપણે બીજી હમણાં સમજાવી હતી એ મેથડ ને યાદ કરો જો ઈ પ્રૂફ થશે. જો કે તમે એટલે પોર્શન ને આમ સ્ટ્રેટ વાયર ગણી લો, સ્ટ્રેટ વાયર હાલો તો કરંટ કેરિંગ સ્ટ્રેટ વાયર ને તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. હાલો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. જો ફોર્સ અંદર તરફ ગયું છોકરાઓ, જો તમે મેગ્નેટિક ફોર્સ જો આમ લઈ ગયું, એરિયા ઇન્ક્રીઝ થતો હતો ને તો મેગ્નેટિક ફોર્સ એવી રીતના લાગવા માંડ્યું કે શ્રિંક થાય, એરિયાને વધવા દે નહીં. કરંટ એમ જ આવે બાપુ, ચેન નો ઓપોઝિટ થાય. જાગો છો બધા? પક્કો? રાજકોટમાં પહેલી બેચ જાડિયા? હા એમ બસ. આજે કેમ બધા ફ્રી યુનિફોર્મમાં છો રાજકોટમાં? ફોર્થ કેસ ચલો. હવે તો અવરું જ જોઈ ને યાર, આમાં એરિયા શું થાય છે તો કે ડિક્રીઝ. એરિયા ડિક્રીઝ થાય એટલે રિંગ કોઇલ નાની 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 થતી જાય. તો આ કોઇલ માની લો આટલી માંથી એટલી થઈ ગઈ. તો જો જ્યારે આ સાઇઝ ની હતી ત્યારે બે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇનવર્ડ હતી, આમાં એકે નો રહી. મીન્સ કે ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થાય છે. અને ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થાય તો એઝ પર લેન્ઝ લો, એઝ પર ફેરાડેઝ લો ફ્લક્સ ચેન્જ થયો એટલે EMF આવે. બટ એઝ પર લેન્ઝ લો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થાય છે ને, ડિક્રીઝ નહીં થવા દો. હું કોઈ પણ કાર્ય ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ને ઇન્ક્રીઝ કરીશ તો એના માટે અહીંયા કરંટ આવશે બકા ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ મીન્સ કે એરિયા ડિક્રીઝ. બાપ રે બાપ, એરિયા ડિક્રીઝ, ફ્લક્સ ચેન્જીસ. ફ્લક્સ ચેન્જીસ આની અંદર તમારું ડોહું, તમારો ઇન્ડ્યુસ કરંટ આવ્યો ક્લોકવાઇઝ. વાવ, ધેટ્સ ફેન્ટાસ્ટિક. અચ્છા, અહીંયા આપણે ઓલું સ્ટ્રેટ વાયર ને અકોર્ડિંગલી ચેક કરી લેજો. એટલે આવા પોર્શન નું સ્ટ્રેટ આમ કરંટ કેરિંગ પોર્શન ન લેવું. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ ગઈ, મેગ્નેટિક ફોર્સ આમ લાગશે. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી ઉપર ગઈ, મેગ્નેટિક ફોર્સ આમ લાગશે. અહીંયા મેગ્નેટિક ફોર્સ આમ લાગશે. તમે જો આખી આખી કોઇલ આપણી એક્સપાન્ડ થશે, એરિયા વધશે. જો ને તો આ ઇક્વેશન પરથી સમજાવી શકાય કે ભાઈ એરિયા ઘટતો હતો ને તો ફોર્સ એવી રીતના લાગ્યું. મેં ચાઈ કરીને કરંટ એવી રીતના લીધો કે કરંટ કેરિંગ સ્મોલ વાયર તમે લ્યો તો ફાઇનલી ફોર્સ એવી રીતના લાગે છે કે તમારો એરિયા ડિક્રીઝ ન થાય, ઇન્ક્રીઝ થાય. એટલે ફ્લક્સ નો ચેન્જ ન થાય. જો અહીંયા ફ્લક્સ ના ચેન્જ નો ઓપોઝ કરે છે. એ ડન? सबको क्लियर? चलिए प्रॉब्लम नंबर 5. મેં થીટા એક બાકી રાખ્યો, બાકી એ કાં તો ડિક્રીઝ થવાનો કાં તો ઇન્ક્રીઝ થવાનો, બી કાં તો ઇન્ક્રીઝ થવાનો કાં તો ડિક્રીઝ. ઇનવર્ડ ની જગ્યાએ આઉટવર્ડ, એ તો તમને ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં અમે આવી જશે. ચિંતા હું કામ કરો છો? એક્ઝામ્પલ નંબર 5. આ બહુ મસ્ત ક્વેશ્ચન હો, બહુ મસ્ત. છુપો એમ કેવો છુપો. આવી રીતની એક કોઇલ છે, કોઇલ યુ નો કોઇલ. કોઇલમાં આમ હું બ્લેક કલર કરું એટલે ડોટેડ થઈ ગયું. એ પાછળનો પાર્ટ છે, ટૂંકમાં આ પાછળનો પાર્ટ છે ડોટેડ વાળો. અહીંયા હું એક આવી રીતનું આમ બાર મેગ્નેટ રાખી દઉં. બાર મેગ્નેટ, આ બાર મેગ્નેટ છે. આ બાર મેગ્નેટ નો આ જે છે ને
એ નોર્થ પોલ, આ સાઉથ પોલ. આને મેં રિલીઝ કર્યું બકા, બીજું કાંઈ નથી કર્યું, છોડ્યું છે. તો આનું એક્સલરેશન કેટલું થશે એ મારો ક્વેશ્ચન છે. હું રિલીઝ કરીશ તો પછી એનું એક્સલરેશન ફર્સ્ટ a ઇઝ ઇક્વલ ટુ એક્ઝેક્ટલી g જેટલું હશે. ફર્સ્ટ a ઇઝ ઇક્વલ ટુ એક્ઝેક્ટલી g જેટલું હશે. સેકન્ડ a ઇઝ લેસ ધેન g જેટલું હશે. અને થર્ડ a ઇઝ ગ્રેટર ધેન g જેટલું હશે. પછી બાજુમાં હું બીજો એક ક્વેશ્ચન લખી નાખું. એક્ઝામ્પલ નંબર 6. અગેન આવી એક કોઇલ છે, કરંટ કેરિંગ કોઇલ. અહીંયા આપણે આવી રીતના એને હાઈડ કરી દઈએ એટલા પાર્ટને, ડોટેડ વાળો પાર્ટ પાછળ તમને સમજાઈ જાય. હજી વાર લાગશે. આજે ઓલા નડિયાદ વાળા તો ઘરેથી છે, આજે હું ખેંચી લઉં છું. ભાઈ ખેંચી લઉં ને. એટલે સુરત એસ્પાયર કઈક આજનો દી હલાવો ને યાર. હવે યાર આજનો દી હાલ છે 4:30 સુધી, બસ 4:30 ની 4 ને 20-25. ઓકે ડન. જો ભુજ વાળાને વાંધો નહીં, રાજકોટ ગુરુકુળ કે અમારે તો હું રૂમમાં બેવું અહીંયા બેવું હરખું જ છે. મોરબી વાળાને કઈ વાંધો જ નથી. અમરેલીમાં કઈ વાંધો નહીં, અમરેલી અમારે કોઈ પ્રોબ્લેમ જ ન હોય, એને રસ્તામાં જ પ્રોબ્લેમ. અમે અમરેલીના રસ્તામાં જ વાંધો છે, બાકી અમારે ક્યાંય વાંધો નથી. મને ચિંતા છે, મારે શુક્રવારે અમરેલી આવવાનું છે ને, શુક્ર શનિ રવિ, એટલે મને અત્યારથી બીક લાગે છે એના રસ્તાની. ઈડરમાં કઈ વાંધો, ઈડરમાં કઈ પ્રોબ્લેમ જ ન હોય. હા, ભુજમાં કઈ નથી. જુનાગઢમાં શું પ્રોબ્લેમ ભાઈ તારે? ગિરનાર ગીર ચરવા જવું છે તારે? હા તો પછી હિંમતનગરમાં જો અમારે છોકરાઓ કેટલા એનર્જેટિક બેઠા છે. બીજું બસ હવે રાજકોટમાં કઈ વાંધો, નડિયાદમાં બધા શાંતિથી ના ઘરેથી જોવે છે. હવે નલા જાગો છો ને નડિયાદ વાળા, એમાં તો શું છે હવે શી ખબર. હારા આશા રાખું છું. જો એક બેને તો હા પાડી, આશા રાખીએ કે બધા જાગતા હોય આવી રીતના. તો આવી રીતના હું આમ ઓલું ડોટેડ ડ્રો કરતો, અહીંયા છે ને ડોટેડ ને જવા દો. આમાં આમ છે બકા, આટલો પોર્શન કટ, આ પાછળ, આ પાછળ, આ પાછળ, આ પાછળ, અને અહીંયા તમારું આવી રીતનો બાર મેગ્નેટ પીડ્યું છે. અહીંયા સેમ જ આપણે રાખીએ, સાઉથ પોલ અને નોર્થ પોલ, સાઉથ પોલ અને નોર્થ પોલ. તો આ જો આમ ટ્રાવેલ કરતું હશે આ ડાયરેક્શનમાં, તો અહીંયા મારો એ જ ક્વેશ્ચન છે કે આનો ટૂંકમાં આમાં એક કોઇલની અંદર એન્ટર થતું હતું, આમાં એન્ટર થઈને બહાર આવી ગયું. બે કેસ થઈ ગયા કે એનો જે એક્સલરેશન હશે, પ્રવેગ હશે, એ g જેટલો હશે, g કરતા નાનો હશે કે g કરતા મોટો હશે. ફાઇનલી દેન કેસ નંબર 3, એક્ઝામ્પલ નંબર 7. હવે આવી રીતનો આપણે ઇન્ફાઇનાઇટલી લોંગ, પાછું યાદ કરીએ, કરંટ કેરિંગ વાયર. આ તમારું ડોહું, ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર. અહીંયા બીજી એક આવી રીતની એમ કોઇલ પડીશ, આમાં આ કરંટ અપવર્ડ, બટ ઈ કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિક્રીઝ થતો જાય છે. તો આ કોઇલમાં શું થશે એ મારે કહેવાનું છે. એક્ઝામ્પલ નંબર 8. અગેન આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર, અહીંથી આમે ઇન્ફાઇનાઇટ, અહીંથી આમે ઇન્ફાઇનાઇટ. એક્ઝામ્પલ નંબર 8. અને અહીંયા હું આવી રીતનો આમ એક સ્ક્વેર કોઇલ રાખી દીધી છે, અને આમાં આ અપવર્ડ કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિક્રીઝ થાય છે. તો આમાં ઈએમએફ કઈ ડાયરેક્શનમાં આવશે?
હવે પેલા આપણે એક્ઝામ્પલ નંબર 5 and 6 કરીએ. 5 થી આપણે સ્ટાર્ટ કરીએ. સમજવામાં પહેલા 5 માં ખાસ ધ્યાન આપજો, પછી લખવાનું તમને છેલ્લે કદાચ રહી જશે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં હું નથી જવાનું, ચિંતા કરો માં, કે આમાં આપણે હજી 15-20 મિનિટ જેવું વ્યૂ જશે. હા ભાઈ, બે માં ડિક્રીઝ કર્યો તો આમાં ઇન્ક્રીઝ કરી નાખ બકામાં, હું ને તું ચિંતા કરે છે. આ ઇન્ક્રીઝ હાલ આમાં બી ઇન્ક્રીઝ. હવે કેસ નંબર 5 સમજીએ. મેં આને રિલીઝ કર્યો છોકરાઓ, જોજો. અને બાર મેગ્નેટ છે તો બાર મેગ્નેટમાં તમને ખબર છે કે નોર્થ માંથી આપણે એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ના રીતના ઓરિજિનેટ કરતા હોય. આ નોર્થ માંથી આમ પેલા લઈ તારું ડોવા તો અહીંથી આમ આપણે આમ ઓરિજિનેટ આમ. માની લો મૂક્યો ને ત્યારે તો આની સાથે મેગ્નેટિક ફ્લક્સ લિંક થયેલું જ હતું. જો આખું તમને સાવ શાંતિથી બધું સમજાય. જેઓને રિલીઝ કર્યું ત્યારે નોર્થની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આની હારે હતી તો ખરી જ. તો એ ટાઈમે તો એ જી થી જ જવાનું છે, સ્ટાર્ટ જી થી જ કરશે. બટ જેવું થોડો કે આગળ ચાલશે એટલે આ કોઇલ સાથે ડાઉનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું જશે. કારણ કે જેમ આ નોર્થ પોલ નજીક આવતો જશે કોઇલ, જેમ પોલની નજીક જતા જઈએ ફિલ્ડ સ્ટ્રોંગ થતું જાય. તો ફોર્મ્યુલા કે છે ને આપણને ખબર છે કે જેમાં નજીક આવતો જશે એમ આ કોઇલ સાથે લિંક થતું ડાઉનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ શું થતું જશે? ઇન્ક્રીઝ. તો આની અંદર કોઇલ એવી રીતના, કોઇલની ઈચ્છા એવી થાય કે મારી અંદર ડાઉનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે, એમ હું ડાઉનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ નહીં થવા દઉં. હું મારું પોતાનું અપવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ક્રિએટ કરીશ. હું ગમે એ ન થાય, હું આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફ્લક્સ ક્રિએટ કરીશ. મીન્સ કે અહીંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બહાર આવે છે, મીન્સ કે આ નોર્થ પોલ બની ગયો, આ સાઉથ પોલ બની ગયો. અહીંથી જોતા નોર્થ પોલ એટલે કરંટ કેવી ડાયરેક્શનમાં? તો કે ભાઈ એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ આમ થાય, આમ ક્લોકવાઇઝ થાય, આ એન્ટી ક્લોકવાઇઝ આમ કરંટ આવ્યો. અને આપણને ખબર જ છે કે નોર્થ નજીક આવે છે તો એન ની સામે શું બને? એન. નજીક આવતું હોય તો એન ની સામે એન જ બને. ક્લિયર થાય છે બધાને? પાક્કો? તો એન ની સામે એન બને. પહેલા તો આ તો બધું મેં તમને તોય થોડુંક ધર કરવા સમજાયું, બાકી તો તમારે સીધું એન ની સામે એન બને છે પૂરું. અને એન ની સામે એન બને તો એકબીજાને રિપેલ કરે. આ આને રિપેલ કરે ને આને રિપેલ કરે, તો આ કોઇલ આની ઉપર આમ રિપલ્સિવ મેગ્નેટિક ફોર્સ ની એક્ઝર્ટ કરે. મારે તો આના એક્સેલરેશન ની વાત કરવાની છે. ચલો, તો હું અહીંયા તમને સાઈડમાં આ બાર મેગ્નેટ હતું, આ નોર્થ, આ સાઉથ, ડાઉનવર્ડ એમજી લઈ ગયું. અપવર્ડ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ લાગશે. જો મેગ્નેટિક ફોર્સ નોટ, મોરબી અહીંયા ધ્યાન, જો મેગ્નેટિક ફોર્સ નોટ તો સિમ્પલ એમ ન કહીએ કે ફોર્સ તરીકે એક જ ફોર્સ. પહેલા તો તમે ઓલી ફોર્મ્યુલા બની ગયા, સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. એફ ની જગ્યાએ માની લો એફ એમ નથી, કરી નથી તો પૂરું mg ઇઝ ઇક્વલ ટુ એમ એ. એમ ગયા તો એ ઇઝ ઇક્વલ ટુ જી થી જ નીચે આવે. પણ હવે મારે અહીંયા આમ ન લખાય, ખરેખર અહીંયા મેગ્નેટિક ફોર્સ છે. અને જેમ નજીક આવતો જશે એમ તો મેગ્નેટિક ફોર્સ ઓર ને ઓર સ્ટ્રોંગ થતું જશે. તો ખરેખર એફએમ છે, એમજી તો કોન્સ્ટન્ટ ફોર્સ છે. આ એફએમ તો કન્ટિન્યુઅસલી વધતું જવાનું, કારણ કે જેમ નજીક કોઇલની નજીક જેમ આવતો જાય મેક્સિમમ થતું જશે. મીન્સ કે એમજી ખાલી એમજી હોત તો જ એ હોત. અહીંયા એમજી ની સામે તો કોઈ કઈ હોત. હા, પરિણામી તો આમ જ આવશે, એમજી માઇનસ એફએમ ઇઝ ઇક્વલ ટુ એમએ. તો હવે એમજી માંથી કંઈક સબટ્રેક્ટ થયું, ફોર્સ કંઈક ઘટ્યું, તો એક્સેલરેશન ઘટવું જોઈએ. સો એ ઇઝ લેસ ધેન જી થી નીચે આવશે. બાય. રાજકોટ ગુરુકુળ સમજાણું? રિપીટ કરું? રિપીટ કરવાની જરૂર ખરી? રેડી ને બધાને?
કે આ mg આ fm એ સાહેબ તો પછી fm માઇનસ નહીં ઉપર નથી જવાનું mg તો મોટું જવાનું ફાઇનલી તો ડાઉનવર્ડ જ જવાનું હા બોલો ભાઈ રાજકોટ ગુરુકુળ હે બેટા પ્રેક્ટિકલી યાદ થાય બેટા એન નિયમો એન બનીને તેનું એક એક્સપેરિમેન્ટ કાલે છે ને એવું છે ને તો દેખાડીશ આ ટૂંકમાં છે તે આમ જો સમજ આમ સિલિન્ડર હોય કોપરનો સિલિન્ડર એમાંથી મેગ્નેટ નાખવાનો પછી નીચે જતું હોય ને એને આમ ઉલટાવીને એ મેગ્નેટ ને એની વચ્ચે જ રાખીએ નીચે પડવા જ ન પ્રેક્ટિકલી આમ જ થાય નોર્થ ની આમ નોર્થ ને બનીને એને રિપેલ જ કરે એ ઇઝ લેસ દેન જી થાય હું કાલે વિડીયો દેખાડીશ ઓકે જે બાકી છો હા ના એ અત્યારે એમજી પરિણામે એમજી તો પછી ઉપર જવાનું છે બેટા એ ઇઝ લેસ દેન જી છે ઈ આપણે એને પછી ક્યાંથી મૂકે જ ને એટલું બધું એફએમ નહીં આવી જાય ફાઇનલી તો નીચે આવશે એક સમયે જેવો એ કોઇલ ની અંદર આવી ગયો એટલે મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ ખતમ થઈ ગયો પછી પાછો નીચે આવતો થશે એટલે આ વાત થશે આપણે તો એ ઉપર છે ને ત્યારની વાત છે એમજી માઇનસ એફએમ થવાનું છે પાછો નથી વ્યુ જવાનું ના એટલું બધું સ્ટ્રોંગ મેગ્નેટિક ફોર્સ નહીં આવે હવે માની લો આપણે આ કેસ માનીએ ચાલો આ કેસ ની અંદર શું સમજશું તો કે ભાઈ નોર્થ હે જો નડિયાદ છે ને એ લોકો ઘરેથી જ ભણે છે એટલે એને કઈ વાંધો નથી અને પેલા સુરત વાળા હતા તો એની રીતે વ્યાઈ ગયા છે એ લોકો વિડીયો જોઈ લેશે મારા 5-10 મિનિટ જ છે જામેલો ટોપિક છે હું કાલ આ બેઠા જો આમ જો એ મારા બધા જો ગર્લ્સ ગયા ભાઈઓ બેઠા છે ને બધા જો ભાઈઓ એટલે અમારે એવું છે હે ચડશે નહીં કેમ નહીં ચડે 5 મિનિટ હાલ ફટાફટ આ એન છે તો અહીંથી આમ ફિલ લાઇન્સ આવી આમ ફિલ લાઇન્સ આવી આમ ફિલ લાઇન્સ આવી નોર્થ માંથી બહાર સાઉથમાં આમ આવશે આમ 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 હવે પાછી આપણે વાત કરીએ પહેલા તમે સમજો સાઉથ દૂર જાય છે કોઇલ થી બોલો જવા દે કે નહીં જવા દે સાઉથ દૂર જાય છે નહીં જવા દે તો સાઉથ ની સામે શું બનવું પડે નોર્થ બનીને એને એટ્રેક્ટ કરશે તો એક તો તમને સમજાઈ ગયું કે અહીંયા નોર્થ બનશે અચ્છા અહીંયા તમે જે આવું એક ડ્રો કરી શકો છોકરા હું તમને કહેતા ભૂલી ગયો મેં આવું આમ ડ્રો કરી નાખો જોકે હું આ જ કલરમાં ડ્રો કરું છું તમે આમ મેગ્નેટ આ એક મેગ્નેટ જ બની ગયું સમજી લો ને તમે કે જેનો નોર્થ પોલ અહીંયા સાઉથ પોલ અહીંયા એક મેગ્નેટ જ બની જાય તમે આમ સમજી લો ને કે અહીંયા સાઉથ ની સામે નોર્થ અહીંયા સાઉથ અચ્છા જો આ જેમ દૂર જતું જાય એમ આની અંદરથી ડાઉનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આ દૂર જતો જાય છે એમ ડાઉનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય કોઇલ એમ નો કે હું ડાઉનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ને ડિક્રીઝ થવા દઉં નહીં હું એનો ઓપોઝ કરીશ હું ડાઉનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ જે ડિક્રીઝ થાય છે એનો ઓપોઝ કરીશ તો એનો ઓપોઝ કરવા માટે મારે શું કરવું પડે ડાઉનવર્ડ ડિક્રીઝ થાય છે તો હું પોતે સામે એને ક્રિએટ કરીને આપું એટલે જો આ બહારની પાઈ સાઈડ થી આમ અને પાછળથી આમ બહારથી આમ પાછળથી આમ જાય તો જ મારો જો થંબ નીચે આવ્યો અને અહીંથી ઉપરથી જો અહીંથી આમ ઉપરથી જો તો આ જે છે શું બન્યું તો કે આ ક્લોકવાઇઝ થયું કહેવાય ઉપરથી જો આગળથી આમ લેફ્ટ સાઈડ પાછળથી રાઈટ સાઈડ તો જો આ ક્લોકવાઇઝ થયું તો ત્યાં સાઉથ બન્યું નીચે નોર્થ બન્યું નોર્થ ને અમે સાઉથ બની એને એટ્રેક્ટ કર્યું અગેન આને આપણે સાઈડમાં લઈ લઈએ તો આ બાર મેગ્નેટમાં આ નોર્થ આ સાઉથ નીચે તરફ ફોર્સ હતું છોકરાઓ mg અને ઉપર તરફ હતું છોકરાઓ fm અને ફાઇનલી આપણે એવું કહી શકીએ કે અહીંયા mg એકલું હોત તો mg ma હોત જ તે અહીંયા mg fm થયું એટલે અહીંયા a is less than g થી g નીચે આવે હા મેગ્નેટિક ફોર્સ એટલું નહીં આવે પછી કારણ કે ગ્રેવિટેશનલ ફોર્સ નીચે mg તો છે જ તેના એમ ઉપર ડિપેન્ડ કરે પણ એવું નહીં કરે ખાવું પછી આમ કરી પાછો જઈને ઉપર વ્યૂ જશે SHM પ્રૂવ થાય એવું નહીં થાય અહીંયા આપણા તમને જે બે કેસ પૂછશે યા તો એ અહીંથી નીચે મૂકવામાં આવે રિલીઝ કરવામાં આવે યા અહીંથી આમ જતો હોય બેમાં a is less than g because of mg minus fm is equal to ma જો ખાલી mg is equal to ma હોત તો પૂરું થઈ જાત a is equal to g જ આવે અહીંયા a is less than g રેડી બધાને પાક્કો અપવર્ડ મેગ્નેટિક ફોર્સ તેને એટ્રેક્ટ કર્યું ચાલો હવે આ તો સાવ ઈઝી બે કેસ છે છોકરાઓ
થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ કોઇલ, પામ અંદર ગઈ, તો આ કરંટ કેરિંગ વાયરનું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા ઇન્વર્ટ ગયું. અને એની ફોર્મ્યુલા આપણને ખબર છે મ્યુ 0 પાય. આ વાયરની અંદર કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઘટતું જાય છે, સોરી આઈ ઇન્ક્રીઝ થતો જાય, તો આનું ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું જાય ને છોકરાઓ. અહીંયા બધી જગ્યાએ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. ફિલ્ડ બદલાવાનું એટલે ફ્લક્સ બદલાવાનું. ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ, બી ઇન્ક્રીઝ, ધેટ મીન્સ કે ફ્લક્સ 5 ઇન્ક્રીઝ. ઇનવર્ડ ફ્લક્સ ઇન્ક્રીઝ થાય તો આ કોઇલ એમ કહેવાય ઇનવર્ડ ફ્લક્સ ઇન્ક્રીઝ નહીં થવા દો. અહીંયા ઇનવર્ડ ફ્લક્સ ઇન્ક્રીઝ એટલે ચેન્જ થયો ને, ફ્લક્સ નો ચેન્જ ઈએમએફ ઇન્ડ્યુસ કરે, કરંટ ઇન્ડ્યુસ કરે. એવી રીતના ઈએમએફ કે કરંટ ઇન્ડ્યુસ કરે કે જે કોઝ હોય એનો ઓપોઝ કરે. કોઝ શું છે તો કે ભાઈ વધતું ઇન્ક્રીઝ થતું ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ, તો પોતે એન્ટી ક્લોકવાઇઝ કરંટ પ્રોડ્યુસ કરશે, ઇન્ડ્યુસ કરશે અને એનો ઓપોઝ કરશે. આ જો એન્ટી ક્લોકવાઇઝ કરંટ, એન્ટી ક્લોકવાઇઝ કરંટ, એન્ટી ક્લોકવાઇઝ કરંટ. તો અહીંયા ઇન્ડ્યુસ કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવશે, એસીડબલ્યુ વિષમઘટ દિશા. હા ભાઈ શેની? હા છઠ્ઠામાં બેટા 6 માં કોઇલ આમ હતી, આ દૂર જતું જાય છે આમ. તો આ કોઇલ તું વિચારી લે કે આવી રીતના આમ કોઇલ હતી, એ કોઇલમાં આમ ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થતું જાય ને, કારણ કે ઓલો એસ દૂર ને દૂર દૂર ને દૂર જતો જાય, દૂર ને દૂર, આમ એસ દૂર ને દૂર દૂર ને દૂર દૂર ને દૂર જતો જાય, તો ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થતું જાય. તો ઇનવર્ડ ડિક્રીઝ નથી થવા દેવાનું, લે ભાઈ માં નથી થવા દેવાનું. તો મારો થંબ ઇનવર્ડ જ જવો પડે ને, તો અહીંથી કરંટ જો આમ જાય, અહીંથી આમ કરંટ આમ જાય. અચ્છા અહીંથી આમ કરંટ જો મને આમ દેખાય, જો મારી ફિંગર આમ છે, જો આમ આમ એટલે ક્લોકવાઇઝ ન થયું, અહીંથી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ એટલે સાઉથ, એન્ટી ક્લોકવાઇઝ એટલે નોર્થ, તો સાઉથ બન્યો, નોર્થ બન્યો. નોર્થ હવે સાઉથ ને એટ્રેક્ટ કરશે. રેડી? ઓકે, હા બોલો જુનાગઢ ભાઈ. હા, જેટલો ચેન્જ ઝડપી એટલો કરંટનો મેગ્નિટ્યુડ વધારે. ચેન્જ ઇન ઝડપ મીન્સ એટલે એક વસ્તુ સમજ બેટા કે આ કરંટ કેરિંગ કોઇલ છે, આપણે આ જે બાર મેગ્નેટ લીધો જ નહીં, સારી એવી પોલ સ્ટ્રેન્થ વાળો લીધો હોય, અને અહીંયા જે બાર મેગ્નેટ બન્યો હોય એ એટલો મોટો ન હોય કે એનાથી જે મેગ્નેટિક ફોર્સ આવે એ એમજી ને ઓવરકમ કરી જાય. તારો કહેવાનો મિનિંગ એમ છે ને કે એફએમ માઇનસ એમજી થઈ જાય, તો અલ્ટિમેટલી તો એ જ કહેવા માંગે ને. તો હા ઈ આવશે, ઈ આપણે કાલ આવશે, ધેટ કોલ્ડ બીવીએલ, મોશનલ ઈએમએફ કહેશું, કે મુવમેન્ટ કરવાથી બી આવે એની વેલોસિટી, કેટલું ફાસ્ટ મૂવ થાય છે એ કાલે આવશે. પણ આજના કેસમાં તેની કઈ જરૂર નથી, આજના કેસમાં તો આપણે એ લેસ ધેન જી ગ્રેટર ધેન જી નું કામ, એ કાલે આવશે જ તે. બીવીએલ, વી એટલે મોશન. ભાઈ આ ખબર પડી તમને? આ કેસ બધાને ક્લિયર? અચ્છા બીજી રીતે એમાં સમજાવું, જો છોકરાઓ, આમાં કરંટ અપવર્ડ ને આમાં કરંટ ડાઉનવર્ડ, બે ઓપોઝિટ ડાયરેક્શન ના કરંટ કેરિંગ વાયર એકબીજાને રિપેલ કરે. બકા આને રિપેલ કરે, અને આમાંય કરંટ અપવર્ડ, આમાંય કરંટ અપવર્ડ, આને એટ્રેક્ટ કરે. બટ રિપેલ્સિવ ફોર્સ વધારે હોય, કારણ કે નજીક છે, એટ્રેક્ટિવ ફોર્સ લેસ હોય, તો આ કોઇલ રાઈટ ટુવર્ડ જ શિફ્ટ થાય, અને રાઈટ ટુવર્ડ શિફ્ટ થાય એટલે ઓટોમેટિકલી મ્યુ 0 મુજબ આનું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થાય. એટલે સમજ્યા? પાક્કું બીજી રીતે પ્રૂવ થઈ ગયું કે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થાય. હા સુરત, મને ખબર જ છે તમે બેઠા છો. અહીંયા જો ઓકે, થંબ કે પાછો આપણે ચેન્જ કરીએ અહીંયા કે કરંટ ડિક્રીઝ થાય છે, તો આનું મેગ્નેટિક ફિલ્ડ આવવાનું તો ઇનવર્ડ જ તે બકા. અચ્છા
કરંટ ડિક્રીઝ થાય છે તો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થાય છે. ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થાય છે. ઓલી કોલમ કહેશે એમ નહીં થવું તો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ એનું થવા દો. હું એનો ઓપોઝ કરીશ. તો હું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવા માટે ક્લોકવાઇઝ કરંટ ઇન્ડ્યુસ કરીશ. અને ક્લોકવાઇઝ કરંટ એટલે અહીંયા બી ડિક્રીઝ એટલે 5 ડિક્રીઝ 5 માં ચેન્જ થયો બસ જિંદગીમાં એ જ કામનું છે. એટલે ઇન્ડ્યુસ કરંટ આવે ક્લોકવાઇઝ. અને અહીંયા જો આ બે પેરેલલ વાયર છે તો આ પેરેલલ વાયર ઇન્ફાઇનાઇટલી લોંગ આને એટ્રેક્ટ કરે. આ એફએમ મેગ્નેટિક એટ્રેક્ટિવ ફોર્સ, આ રિપલ્સિવ ફોર્સ. બટ એટ્રેક્ટિવ ફોર્સ મોર સ્ટ્રોંગ હોય એટલે વાયર આખી આખી સ્ક્વેર કોઇલ પોતાની તરફ ખેંચે. તો આનું મેગ્નેટિક ફિલ્ડ μ0/2 પાયર ને અકોર્ડિંગ આર ડિક્રીઝ થાય તો બી ઇન્ક્રીઝ થાય, ઇનવર્ડ ઇન્ક્રીઝ થાય. એમ બી પ્રૂવ થઈ ગયું. હેલો ભાઈ, ખબર પડી? ટૂંકમાં ફ્લક્સ ના ચેન્જ નો શું થાય? ઓપોઝ. આપણે એટલું રાખીએ છીએ તો ઘણું બધું રાખી દીધું છે. 2 કલાક જેવું થઈ ગયું છે.